કે મારા લેક્ચર મોટા ભાગે ક્વેશ્ચન આન્સર ઉપર આપણે ફોકસ કરીશું, કે જેથી મારા પાંડિત્યનું પ્રદર્શન નથી કરવાનું કે હું કેટલું મજબૂત ગુજરાતી ભણાવું છું એ નહીં, તમે કેટલું મજબૂતાઈથી લખી શકો છો ને એ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા આવીને સારું સારું કન્ટેન્ટ બનાવીને અંદર સારા શબ્દો લખીને આવીને પીપીટી વાંચીને જતો રહું તો તમને તો એવું લાગે કે ભાઈ સાહેબ સારું શોધી લાવે છે, સારું બોલી જાય છે, પણ તમે લખતા નહીં થાવ. એ આજે 3 મહિનાનો કોર્સ હોય કે જેટલો હોય એટલો, એના પછી એ ફરીથી તમે નવો કોઈ કોર્સ ખરીદવા માટે પ્રેરાશો ડિસ્ક્રિપ્ટિવ માટે, માર્કેટમાં કંઈક નવું આવશે ત્યારે. પણ જો એપની બદલે આપણે જો માઇક્રોસોફ્ટ ટીમ્સમાં કરીએ, કેમ કે એપની અંદર બફરિંગ બહુ થાય, સમય બહુ લે છે. તમે જે જવાબ બોલ્યા એ મારા સુધી પહોંચવામાં 5 સેકન્ડ લાગે તો એનો કોઈ અર્થ જ ના રહે. એટલે કન્વર્ઝેશન જે સ્મૂથલી થવું જોઈએ એ ના થાય. હવે બીજી વસ્તુ, આપણા જે સેશનની ખાસિયત છે એ કહું કે અહીંયા આપણે માઇકની અંદર ખુલ્લે દિલથી બોલી શકીશું. કેમ કે મને ખબર છે કે પીએસઆઈ વાળાની અંદર ધગસ, જુસ્સો, સાહસ બધું હોવું જોઈએ. એનું એક તમને લાઈવ ઉદાહરણ આપું. જો મને બહુ મોટિવેશન આપવાનું ને બધું ગમતું નથી, એટલે અત્યાર સુધીના જેટલા પણ મેં શું કહેવાય મિત્રોને ગાઈડ કર્યા છે કે મેન્ટોરિંગ આપ્યું છે, મેન્ટરશિપ, એ લોકોને હું પહેલું જ વાક્ય એ કહેતો હોઉં છું કે જુઓ, ગુજરાતીનું લેક્ચર હશે તો હું કવિતા બોલીને શરૂઆત નહીં કરું, કેમ કે એ કવિતા અંદર લખવાની નથી મારે. શાયરી બોલીને શરૂઆત નહીં કરું, કેમ કે એ શરૂઆત મારે અંદર લખવાની નથી, કે લખવાની થવાની નથી. તો હું એવી જ વસ્તુઓની વાતચીત કરીશ. અને પહેલા જ હું ડિસ્ક્લેમર આપી દઉં છું કે જે પણ મિત્રોને મોટિવેશન જોઈતું હોય કે કેટલો પગાર પીએસઆઈ નો, છોતરા કાઢી નાખે એવી નોકરી, એ બધું હું વાત કરીશ, પણ ક્યારે ચાલુ સેશનમાં રિયલ ઉદાહરણો સાથે આપણે વાત કરીશું. એમ સિંગમ ને સિમ્બાનું આપણે પીડીએફ ભલે બનાવી દઈએ, પણ રિયલ લાઈફમાં તો રિયલ હીરોઝ જે હોય એમને જોઈને આપણે શીખવાનું. એમ જેમ કે રાંદેર પોલીસ સ્ટેશનનો એક વિડીયો ફરે છે, સવારે કોઈ ગાડીવાળો સાયકલ વાળાને ટક્કર મારે છે, સાયકલ તૂટી જાય છે, અને પછી એ સાયકલ એ પોલીસ સ્ટેશનમાં જાય છે અને રાંદેર પોલીસ સ્ટેશન એને નવી સાયકલ લઈ આપે છે. આપણને બહુ સામાન્ય એવું ઉદાહરણ લાગતું હોય, બહુ નાનું ઉદાહરણ લાગે, પણ હકીકતમાં બહુ મોટું છે. કેમ કે મારા સાથે જે મિત્ર કામ કરે છે પોસ્ટ ઓફિસમાં, એને કેવું થાય, એક લાઇટ આપવાની હોય, આધાર કાર્ડનું જે પેલું અપડેટ કરવાનું હોય ને એના માટે એક લાઇટ જોઈએ, કે જેથી આપણા પેલા જે બહુ જૂના આધાર કાર્ડ છે એને ફોટા કેવા છે, કોઈકને આપ્યો હોય તો ઓળખી ના શકે, અથવા ગમે નહીં, કોઈક છોકરી આપણને ગમાડ લીધો હોય માંડ માંડ, અને પછી એને આપીએ ને તો ના પાડે એવી સ્થિતિ થાય, એવા આધાર કાર્ડના ફોટા આવે છે. તો એવું ના થાય એના માટે સરસ મજાની રિંગ લાઇટ કેવું કંઈક આપવું જોઈએ, નથી આપ્યું. તો એ ભાઈએ જાતે વસાવ્યું, બીજા લોકો વસાવતા નથી. કેમ કે 50-100 રૂપિયા કોઈને કાઢવા નથી પોતાના ગજવામાંથી. હવે પોલીસ સ્ટેશન એના માટે અલગથી રસીદ ફાડી શકશે? રસીદ અલગથી ફાડી શકે કે ભાઈ આને અમે સાયકલ લઈ આપી હતી? નહીં, એ બધાના ખર્ચમાં જાય એ રીતે. તો આવા બધા ઉદાહરણો સાથે હું તમને વાતચીત કરતો રહીશ, તમને પ્રેરિત કરતો રહીશ. જેમ કે હું પોલીસની ગાડીમાં, ભલે એક મિત્ર છે એમની ગાડીમાં ફર્યો છું, પીએસઆઈની, રાત્રે પેટ્રોલિંગમાં ગયો છું, દિવસ દરમિયાન મેં ઘણા બધા ખૂણામાં બેસીને જોયું છે કે કેવી કેવી સમસ્યાઓ લઈને આવતા હોય છે. બે જૂથો એવી બધી બાબત ઉપર લડતા હોય કે આપણને બહુ સામાન્ય લાગે, એમના જીવનમાં બહુ મોટો ભાગ ભજવતી હોય છે એ લડાઈઓ, અને ઘણી મારાકાપી થઈ જતી હોય છે એવી સામાન્ય મુદ્દા માટે. તો એના સામે આપણે કઈ રીતે રિએક્ટ કરીએ છીએ, આ બધી વસ્તુઓ માટે જ મેઇન્સને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે કે તમે એના સામે કઈ રીતનું વર્તન કરશો. એના માટે તમારા પાસેથી પહેલાથી જ એક નિબંધ સરસ મજાનો લખાવી દે 30 માર્ક્સનો. જો આપણે ક્યાં જઈ રહ્યા છીએ, ધીમે ધીમે નિબંધ ઉપર ચર્ચામાં જઈ રહ્યા છીએ કે 30 માર્ક્સનો કરવાનું કારણ શું? અહેવાલ લેખનમાં તમે બતાવીને શું બતાવો? નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મુલાકાતે ગયા હતા, નળ સરોવરની મુલાકાતે ગયા હતા, અધિકારી તરીકે રાત્રિ રોકાણ કોઈ ગામમાં કર્યું હતું. તો કરીને તમે એમાં કેટલું પ્રદર્શન કરી શકો કે હું સારા દિલવાળો વ્યક્તિ છું, કે સારો સ્વચ્છ છબીવાળો વ્યક્તિ છું, એવું બતાવવું હોય તો કેટલું બતાવી શકો? બહુ જ સામાન્ય એના માટે અવકાશ છે. સંક્ષેપીકરણ, તો એ સ્કિલ શાની છે કે તમે સામેવાળો વ્યક્તિ જે કંઈક કહેવા માટે આવ્યો છે, એફઆઈઆર કરવા માટે આવ્યો છે, એને તમે સાંભળીને, એને તો હુબહુ જ લખવાનું હોય, પણ એને કેટલા આસાનીથી તમે એને સમજી શકો છો. એટલા જ માટે તમને ફકરા ઉપર, ગદ્યખંડ ઉપરથી ક્વેશ્ચન આન્સર લખવાના કીધા. દરેક વસ્તુ ઇન્ટેન્શનલી જ મૂકવામાં આવી હોય સિલેબસની અંદર. પણ અમુક જગ્યાએ એવું થતું હોય કે કોપી પેસ્ટ પણ થયું હોય. પણ આપણે આ કેસની અંદર પીએસઆઈના આ સિલેબસની વાત કરીએ તો અમુક વસ્તુઓ, મોટાભાગની વસ્તુઓ સમજી વિચારીને જ મૂકવામાં આવી હોય છે. ધીમે ધીમે જમાનો હવે ઇંગ્લિશ સાથે પણ કદમતાલ મિલાવવાનો થતો જાય, એટલે ઇંગ્લિશમાં પણ એ વસ્તુ મૂકેલી છે. પણ પોલીસે, પીએસઆઈએ મોટાભાગે ગુજરાતી વ્યક્તિઓ સાથે જ ડીલ કરવાનું હોય, એટલે ગુજરાતી ઉપર વધુ ભાર છે. હવે સૌથી વધારે ભાર નિબંધ ઉપર આપવાનું કારણ શું? કારણ કે એ લોકો તમારી મેન્ટાલિટી અહીંયાથી જ જાણશે. જુઓ, 800 વર્ડનો નિબંધ આવે
300 વર્ડ્સનો નિબંધ આવે. એના ઉપર એક લેવલ જઈને તમને કીધું કે 350 વર્ડ્સની અંદર નિબંધ લખવાનો, 350 શબ્દોમાં નિબંધ લખો, એટલે તમારા પાસેથી આશા રાખશે 400 કે 500 શબ્દો આવડવાની. અને તમે એટલું, અમુક લોકોના તો પેલા કીડી જેવા અક્ષર હોય, એ લખતા જાય તો 2 પેજમાં તો 350 નું કન્ટેન્ટ ચીપકાઈ નાખ્યું હોય, પણ પાછળનું 1 પેજ તો કોરું હોય, એટલે એમાંય પાછું લખવાનું થાય, એટલે 500 શબ્દો સુધી જતા રહે. અમુક લોકોનામાં ગજબ કળા હોય કે જે આપણે શીખવાની છે, કે માની લો કે 3 કે 5 નિબંધ આપ્યા, એમાંથી સાવ એક પણ નિબંધ નથી આવડતો, એક પણ સબ્જેક્ટ ઉપર કંઈ જ ખબર નથી, તો પણ એટલી સાયકોલોજીને તો હિટ કરી જ નાખીએ એની કે આપણને એવરેજ માર્ક્સ તો મળી જ જાય, કે જેથી દોડના તો હવે માર્ક્સ કાઢી નાખ્યા. બાકી બહુ ફાયદો થતો હતો અમુક મિત્રોને, 20 મિનિટમાં દોડી જાય એટલે જબરજસ્ત માર્ક્સ મળે, તો એ ફાયદો તો હવે નથી. પણ બીજા પેપરમાં એક ગેમ તમે લઈ જઈ શકો અને આ પેપરમાં સન્માનજનક સ્કોર લાવી દો. જો નથી આવડતું, આપણે જે કરાવીએ એટલું કરી લેશો તો ભૂકા કાઢી નાખશો, એટલાની મારી ગેરંટી છે. ચલો, વાતે આપણે વાતોમાં જતા રહ્યા. ચલો, ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, કેટલા ડેઈલી કેટલા લેક્ચર અને ટાઈમિંગ શું હશે, પહેલા આના ઉપર જ ચર્ચા કરી લઈએ 10-15 મિનિટ, પછી આપણા મેઇન સેશન ઉપર વળીએ. ડેઈલી કેટલા કલાકનું લેક્ચર હશે, તો જો હમણાં 1 કલાકથી આપણે શરૂઆત કરીશું. કારણ શું છે કે સાયન્સ તો 55 મિનિટનો જ કહે છે ક્લાસ, એના પછી ધીમે ધીમે વધારતા જશું. એમ માની લો કે આજે અહેવાલ લેખન શીખ્યા, નિબંધ લેખન શીખ્યા, પછી પત્ર લેખન શીખ્યા, પછી એના ઉપર ધીમે જ્યારે બીજું સેશન થાય ત્યારે એના ઉપર નિબંધમાં શરૂઆત અને અંત, એવા હું તમારા આગળ 10 ઉદાહરણો લઈને આવું. પહેલા પ્રશ્ન મૂકું તમારા સામે, તમને કંઈ આવડે છે કે નહીં, તમે એનો જવાબ આપો, પછી હું તમને જવાબ બતાવું. એના જેવા જ બીજા, પેલું મિન્ત્રા આપણે સર્ચ કરતા હોય, ખબર છે મિન્ત્રા ને બધા, ફેસબુક બધા, તો આપણે શું કરીએ, એક જોયું ને પછી નીચે સિમિલર પ્રોડક્ટ્સ કરીને બતાવતું હોય, તો નિબંધની અંદર એક તમને સરસ મજાનું ઇન્ટ્રોડક્શન આપ્યું અને પછી એના જેવા સિમિલર ઉદાહરણો કેટલી રીતે બીજી રીતે શરૂઆત કરી શકાય, તો એ બધા માટે સેશન આપણે રાખવાના છીએ. અઢળક સેશન હશે આપણા, તમે થાકી નહીં જાઓ ત્યાં સુધી, બરોબર. અને અઠવાડિયામાં 2 કે 3, અત્યારે 3ની આપણે ગણતરી રાખીએ, કલાકના 3 કે 4 લેક્ચર અઠવાડિયામાં લઈએ, કેમ કે હજી પરીક્ષાને સમય છે. જો હું ધારું તો આ બધા લેક્ચર તમને 1 પણ મિનિટનો કંટાળો ના આવે, 1 પણ મિનિટનો, એ રીતે 2 દિવસની અંદર બધા ફોર્મેટ પૂરા કરી આપું, 8 એ 8, 5 ગુજરાતીના અને ઇંગ્લિશના પણ કરી દઈએ. 5 તો ગેરંટી, 1 મિનિટના કંટાળો તમે 1 પણ લેક્ચરની અંદર અને બધા પૂરા કરી દો. પણ એ પૂરા કરવાથી તમને કોઈ ફાયદો નહીં થાય, ખાલી મને જ ફાયદો થાય. કે શું થાય કે લાઈવ લેક્ચર લીધા ભાઈ અને બેચ પૂરી થઈ ગઈ, ચાલો નવી બેચ લાવો. જે છાશવારે તમે નવી બેચો લોન્ચ થતી જુઓ છો, ફાઉન્ડેશન બેચ ને બધી, એ શું છે, આ રીતે પતી ગઈ બેચ અને નવી, પતી ગઈ ને નવી. એટલે આપણો ઉદ્દેશ્ય હશે કે એક્ઝામ સુધી હું તમને બેકઅપ આપું. 100 નિબંધો આપણે ચર્ચા તો હમણાં આવતા 3 મહિનામાં કરી લેશું, પણ દર અઠવાડિયે એક વખત આપણે મળીએ. એના પછી કહું છું કે જ્યારે બધો જ સિલેબસ તમે એવું કહી દેશો, તમારા મનમાં 100% સંતોષ આવી જાય કે ભાઈ અમને હવે ઇનફ મળી ગયું છે સાહેબ, હવે તમે 2000માં અમને 5000 જેવું આપી દીધું છે, હવે લેક્ચર ના લેતા, તોય આપણે અઠવાડિયામાં એક વખતે મળીશું. જેટલા મિત્રો લાઈવ આવે એટલા મિત્રો સાથે આપણે કરીશું ચર્ચા, કે જેથી એક્ઝામ સુધી તમે લિંક તૂટી ના જાય અને તમે કોઈ બીજાનો કોર્સ ખરીદી ના લો. ભાઈ મને તો કોઈ નુકસાન જવાનું નથી, મારો ખરીદ્યા પછી એમનો ખરીદો, પણ મારી એવી ઈચ્છા છે કે આ વખતે 400ની ભરતી છે, એમાંથી 200 લોકોથી વધારે એમ કહેવા જોઈએ કે ભાઈ અહીંયાથી જે મેન્ટરશિપ લીધી ને એને એટલો મોટો ફાયદો થયો છે કે ના પૂછો વાત. આગળ તમને એમ થાય કે તમને પ્રાયર અનુભવ શું આનો, તમે તો જીપીએસસીમાં 2000 કહો છો, એ કદાચ સાચું એ હોય કે ખોટું એ અમને શું ખબર, પણ ચાલો માની લઈએ કે એ વાત સાચી છે, તોય તમારા મનમાં પ્રશ્ન થવો જોઈએ કે આ જીપીએસસી લેવલનો માણસ છે એ શું અમને પીએસઆઈ લેવલનું ભણાવી શકશે, બરોબર. તો એના માટેનો એક જ જવાબ છે મિત્રો કે જીપીએસસીમાં હું 25-25, 40-40 પેજની પીડીએફઓ લઈને જતો હોઉં છું, અને એટલી થઈ પણ જાય. કેમ? કારણ કે એમને એટલી સ્પીડ મુજબ ચાલવું જરૂરી છે. આપણે અહીંયા હું પીડીએફ લઈને આવીશ, એનો કોઈ જ ઉદ્દેશ્ય નહીં હોય કે પૂરી કરવી છે, આજે પણ નથી. તમને લખતા કરી દેવા એટલો જ મારો ઉદ્દેશ્ય છે, સરસ મજાનું લખતા કરી દેવા, સારા શબ્દો આવે, વાક્યો આવે, જીએસ આવે, બધું આવે, એવો મારો પ્રયત્ન રહેવાનો છે. ઓકે, એટલે મારા તરફથી હું બનતા પ્રયત્નો કરીશ, પણ તમારા તરફથી પણ મારે એટલા જ એફર્ટ જોઈએ. હું ઉદાહરણ આપતો તો રહી ગયો કે ગઈ વખતે આજે સવારે જે સીસીનું સેશન લીધું ને, એમાં 300 મિત્રોએ એ ગ્રુપમાં જોડાયા હતા અને એ લોકોએ કીધું હતું કે અમારે શું કરવું છે, ડેમો જોવું છે, પણ એમાંથી 70 લોકો જ ખાલી હાજર હતા લાઈવમાં. વિચાર કરો, અને તમે અહીંયા શરૂઆતથી જ 70 હતા, 60-70 લોકો રાહ જોતા હતા કે આપણે, એટલે દેખાય અમુક વસ્તુઓ કેવું કે ખાખી પ્રત્યેનું જે ડેડિકેશન હોય ને
એ સીસી જેવું ના હોય, બરોબર? જે 2 સ્ટાર અહીંયા લાગે, હું ખોટું મોટિવેશન આપવામાં માનતું જ નથી. આ મેં જોઈ તમારામાં વસ્તુઓ. જુઓ, બંને કોર્સ સેમ છે. તમે જોવા જાવ તો આખી ભગતસિંહની બેચ સીસીમાં આવી જાય છે, તો પણ તમે પર્ટિક્યુલર કેમ પીએસઆઈ ની બેચ લીધી? કારણ કે જે ખાખી પ્રત્યેનું જનૂન છે ને, ઓનલી પીએસઆઈ તો ઓનલી પીએસઆઈ દેખાય છે. તો એના માટે હું કરાવું એટલી મહેનત કરજો, બરાબર? હવે આપણે સિલેબસ બાજુ જઈએ. બીજા તમારા જે પણ પ્રશ્નો હોય એ પ્રશ્નો શું કરજો, પાછળ રાખજો, આપણે પાછળથી એના ઉપર ડિસ્કશન કરીશું. સર, આ સેશન એપ્લિકેશનમાં રેકોર્ડેડ હશે? દરેક સેશન એપ્લિકેશનમાં રેકોર્ડેડ મુકાઈ જ જશે, પણ 7 થી 8 કલાક કે 6 કલાકનો ટાઈમ એટલા માટે લઈએ છીએ કે જેથી તમે એ શું કરવા માટે પ્રેરાવ, લાઈવ જોડાવા માટે અથવા લાઈવ જોવા માટે પ્રેરાવ. મારો મેઇન ઉદ્દેશ્ય એ છે કે તમે લાઈવમાં આવો. કેમ? કારણ કે તો જ જવાબ આપતા થશો અને તો જ સુધારો આવશે. બાકી રેકોર્ડેડ પણ લોકોએ 1.5 લાખના કોર્સ લીધેલા છે, 1.5 લાખ. તમને એમ થાય કે 1500માં મને એટલું ગંભીરતા આવશે કે હું જોઈ લઈશ, નહીં જોવાય. 1.5 લાખના લોકોએ વિઝન અને દ્રષ્ટિના કોર્સ લીધેલા છે, એ એમને એમ ખૂણામાં પડ્યા છે મોબાઈલની અંદર. કોઈ જોતું નથી. એપ્લિકેશનો ડિલીટ થઈ જાય અને ઇન્સ્ટોલ થાય ને બધું થાય, કોઈ જોતું નથી. એટલે બને એટલો પ્રયત્ન કરજો કે લાઈવ જ જોડાઓ. એક પણ લેક્ચર લાઈવ ક્યાંક બેસીને જોવું પડે, બહાર બેસીને તો જુઓ. તમને એવું શરમ લાગતી હોય કે આ સાહેબને તો કોઈ ઓળખતું નહીં હોય, કે કેવું પડે મારે માર્કેટમાં કે ભાઈ આમનો લેક્ચર જોવું છું, એના કરતા તો અહીંયા જાઓ ને મોટી સંસ્થામાં જબરજસ્ત. તો કદાચ શરમ એ લાગે તો એ જોજો. પાસ થશો એ દિવસ સમાજની અંદર, મિત્ર વર્તુળની અંદર, બધી જ જગ્યાએ નામ લેશો, બરોબર? પોતાનું તમારું નામ લેવાશે. ચલો, એક મિત્ર કહી રહ્યા છે એકદમ કોરી સ્લેટ જેવા છીએ, ખાખીની ખુમારી. વાહ ભાઈ વાહ. જોડે સર જીએસ નું પણ ગાઈડન્સ આપજો. તમે સેશન તો જુઓ એકવાર, પછી મને કહો કે કોઈ ડાઉટ રહેશે કે નહીં. ખાલી ટાઈમિંગ નો, પીડીએફ, ઇવેલ્યુએશન એ બધું કઈ રીતે હશે ને એ જ વાત કરો. બાકી સેશનમાં તો કઈ ખૂટવા નહીં દો. જો 2 પ્રકારના શિક્ષકો હોય ગુજરાતીની દ્રષ્ટિએ. એક વ્યક્તિ, 3 લઈએ આપણે. એક વ્યક્તિ એવો છે કે જે ખાલી ગ્રામર ભણાવી જાણે છે. હું એના કોઈને નેગેટિવ નથી કહેતો, એમની ડોમિનન્સી છે એના ઉપર એમનું શું કહેવાય, પકડ કહેવાય, કે ગ્રામર ગજબનું ભણાવે છે. હવે બીજો વ્યક્તિ હોય કે જે જીએસ ગજબનું ભણાવે છે, એની એ સબ્જેક્ટ ઉપર એટલી જબરજસ્ત પકડ હોય કે જીએસ તમને આમ રમતા યાદ કરાવી દે, તમારે વાંચવાની જરૂર ના પડે. એ રિલેટેડ 360 ડિગ્રીમાં, માની લો કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ હોય તો એ તમને આમ ચપટીમાં શીખવાડી દે ને, ઇમેજિન કરાઈને કે અહીંયા આ જગ્યાએ યુદ્ધ ચાલુ છે, ત્યાંથી આ બાજુ પ્રોગ્રેસ થાય છે. એવા શિક્ષકો હોય, બરોબર? આ બંને હું નથી. હું કેવો શિક્ષક છું કે ત્રીજી કેટેગરીમાં આવું છું, કે જીએસ અને ભાષાનું યોગ્ય રીતે ફ્યુઝન. એ કઈ રીતે કરવાનું? હવે જુઓ, થોડાક અંગ્રેજી શબ્દો આપણે અહીંયા 30 માર્ક્સનું તો છે, સાવ ઇગ્નોર નથી કરવાનું. એટલે થોડાક શબ્દો આવે તો એને સહન કરવાના. 30 માર્ક્સનું તો છે. એટલે એ બંનેનું સારું એવું સંમિશ્રણ છે મારા પાસે, કે તમે મને કોઈક પ્રશ્ન આપશો તો હું લાઈવમાં તમને એના રિલેટેડ જીએસના જે પણ ફેક્ટ હોય, ડેટા હોય, પણ એને કઈ રીતે પ્રેઝન્ટ કરવા ને એ જબરજસ્ત રીતે શીખવાડીશ. એક ઉદાહરણ આપીને હું ચાલુ કરું તો માની લો કે હું સાયકોલોજીની આગળ વાત કરીશ તમને, કે પેપર ચેકરની સાયકોલોજી, જે મનોવિજ્ઞાન છે ને, એને હિટ કરવાનું છે આપણે. કઈ રીતે? 2 વાક્ય બોલું. આજે સવારે જ આ સેશનમાં આ જ વાક્યની પણ મેં ચર્ચા કરી હતી કે ભારત દેશની અંદર એટલો બધો ઇલેક્ટ્રોનિક કચરો પેદા થાય છે કે જાણે 800 લેપટોપ એક સાથે ફેંકી દેવામાં આવતા હોય. દરરોજ 800 લેપટોપ એક સાથે ફેંકી દેવામાં આવતા હોય. એમાં વાયર આવી ગયા, અને માઉસ આવી ગયું, અને પેનડ્રાઈવ આવી ગઈ, બધું આવી ગયું. પણ આપણે એને શું કર્યું? પ્રેઝન્ટ કઈ રીતે કર્યું? કે જાણે 800 લેપટોપ ફેંકી દેવામાં આવતા હોય. આ એક વાક્ય થયું, યાદ રાખજો, આ એક વાક્ય છે. અને બીજું વાક્ય જોઈએ આપણે, કે જાણે દિવસના 800 લેપટોપ ફેંકી દેવામાં આવતા હોય એટલો ઇલેક્ટ્રોનિક કચરો ભારતમાં પેદા થાય છે. હવે પેપર ચેકર પાસે એટલો ટાઈમ નથી કે તમારું એક વાક્ય આખું વાંચે. એવું માનીને જ ચાલવાનું છે આપણે, કેમ કે એવું જ થતું હોય છે. જીપીએસસીમાં પણ એવું થયું છે. અને જે પણ આપણે ટેટ-ટાટની મેં બેચ કરી હતી, 400-500 લોકો જોડાયા હતા, અને એમના રિઝલ્ટમાં એટલી બધી વસ્તુઓ મને દુઃખ થયું કે આ લોકો ખરેખર સારું એવું ગુજરાતી લખી જાણતા હતા, બરોબર, પણ એમના સાથે અન્યાય થયો. કેમ? કારણ કે એ લોકોની અંદર આ સાયકોલોજીને એમણે હિટ ના કરી. બીજું, પેપર ચેકરોએ પૂરતો સમય ના આપ્યો ક્વેશ્ચન સમજવામાં, એને શું લખ્યું છે જોવામાં. તો પેપર ચેકર પાસે પૂરતો સમય નથી એવું માનીને જ ચાલવાનું છે. અને કેટલા લોકોએ ફોર્મ ભર્યા છે પીએસઆઈમાં કેટલા લોકોએ ફોર્મ ભર્યા છે? માઇકમાં કહેશો તો બહુ મજા આવશે મને.
4.5 લાખ લોકોએ ફોર્મ ભર્યા છે, એમાંથી 400 લેવાના છે. 4.5 લાખમાંથી કેટલા એવા લોકો છે કે જે અત્યારે સવારે એટલો પરસેવો પાડે છે મેદાનની અંદર, જુઓ તમે તો બધા મેદાનો ભરેલા છે. એક ઘણા સમય પછી નવેમ્બર ડિસેમ્બર ક્યારે રનિંગ આવે કઈ એની છણાવટ કરેલી નથી, છતાંય લોકો દોડે છે. તો ઘણા બધા લોકો એમાંથી દોડી જવાના છે. એટલે તમારી કોમ્પિટિશન વધારે છે એમ નથી કહેતો, પણ પેપર ચેકર પાસે પેપર ઘણા બધા હોવાના છે. એના કારણે આપણું પેપર ચેકર પેપર એટલું જબરજસ્ત હોવું જોઈએ. તમે જ્યારે 10મામાં પેપર લખ્યું હતું ને ત્યારે પણ અને અત્યારે પણ જે માર્કેટમાં લોકો કહેવાવાળા છે, નિબંધ ચાલુ કરતા પહેલા એવું જ કહેશે કે 5-7 ફકરા પાડવા જોઈએ, સરસ અક્ષરોમાં લખવું જોઈએ, પછી વાક્યો સરળ બનાવવા જોઈએ, એવા બધા પ્રકારના જોઈએ વાળા વાક્યો છે. આ સાયકોલોજી વાળું તમે પહેલી વખત સાંભળતા હશો, પહેલી વખત. મારી ગેરંટી છે કે અમુક વસ્તુઓ તો હું તમને એટલી યુનિક અને જોરદાર કરાવીશ કે જેની કોઈ હદ નથી. હવે વાક્ય 1 અને વાક્ય 2 ની વાત કરીએ તો બેમાંથી કયું વાક્ય પેપર ચેકરને વધારે હિટ કરે? તો બીજા નંબરનું વાક્ય. આ થઈ વ્યક્તિની સાયકોલોજી. તો એને આપણે અહીંયા ખાલી હિટ નહીં કરીએ, બહુ બધી જગ્યાએ હિટ કરીશું. તમને અહેવાલ લેખનમાં બતાવું, પત્ર લેખનમાં બતાવું. એટલે મારો ઉદ્દેશ્ય તમને એક લેવલ સુધી લાવવા પૂરતો સીમિત નથી. એ લેવલથી એક લેવલ આગળ લઈ જવા છે મારે તમને. એક લેવલ સુધી બધા જ લઈ દેશે. એના માટે જેટલું જીએસ જરૂર હોય એ પણ હું તમને આપી દઈશ, ભાષા જરૂર હોય એ પણ આપી દઈશ, પણ એક લેવલ ઉપર લઈ જવા માટે હું તમને પૂરેપૂરો પ્રયત્ન કરીશ કે તમે 10 ફૂટની 8 ફૂટની દિવાલની છલાંગ લગાવી શકતા હોય તો 9 ફૂટ કઈ રીતે થાય એના માટેનો આપણે પ્રયત્ન કરીશું. ચલો, બરાબર. હવે મારી ઈચ્છા છે કે આપણે હવે સેશન ઉપર વળીએ, કેમ કે 7:20 જેવું થયું છે. 40 મિનિટ શાંતિથી જોઈએ તમને કેવી મજા આવે છે. એના પછી તમારે મને રિવ્યુ આપવાના છે પર્સનલ મેસેજમાં. હું કોઈ જગ્યાએ રિવ્યુ પોસ્ટ નહીં કરું, એવું કરીને મને મજા આવતી નથી. કોઈ જગ્યાએ પોસ્ટ નહીં કરું. તમારે મને રિવ્યુ આપવાના છે કે સ્પીડ આપણે જે MX પ્લેયરમાં જોઈએ છીએ, મૂવી જોતા હોય ત્યારે પેલું ગીત કાપવાનું હોય ને તો એમાં કેવું સટ દઈને દોડાઈ દઈએ. અમુક વખતે 0.75 ની સ્પીડ રાખીએ કે યાર આ સાહેબ એટલું ફાસ્ટ બોલે છે 0.75 માં જોવું પડશે, આ સાહેબ એટલું ધીમું બોલે છે 1.5 માં જોવું પડશે. તો તમારે કેટલી સ્પીડમાં લેક્ચર જોઈએ છે એ પણ આપણે ચર્ચા કરીશું. ચલો, બરાબર. ચલો, હવે આપણને સિલેબસ આપેલો છે. ગુરુ દ્રોણ હતા, એમની એક સ્ટોરી આપણને બધાને ખબર છે. એમણે બધા જ શિષ્યોને શું કીધું? આગળ પોપટ મૂક્યો ઝાડ ઉપર અને કીધું તમને શું દેખાય છે? તો બધાએ કોઈ કે પેલું ઝાડ કીધું ને ડાળી કીધી ને પાંદડા કીધા ને જે કીધું હોય. અર્જુને શું કીધું? મને ખાલી આંખ જ દેખાય છે ને વિંધીને બતાવી. એ જ રીતે શિક્ષક તરીકે જોવું ને તો મને ખાલી આંખ જ દેખાય, બીજી કોઈ જ વાહિયાત વાત, બીજી કોઈ ચર્ચા મને ના આવડે. હું રનિંગ વિશે વાત નહીં કરું કેમ કે હું પીટી શિક્ષક નથી. હું પેપર 1 વિશે, બીજું જે ડિસ્ક્રિપ્ટિવ સિવાયનું પેપર છે એના વિશે વાત નહીં કરું. સીધી પેપર 2 ઉપર જ વાત કરીશ કે જેની અંદર ગુજરાતી અને ઇંગ્લિશનો ડિસ્ક્રિપ્ટિવનો ખેલ રમાવાનો છે. અને એ ખેલમાં મારે તમને શકુની બનાવી દેવાના છે. શકુની કેમ કીધા? કેમ કે હમણાં સાયકોલોજીની વાત કરીને તો એ શકુની બનાવી દેવાના છે. આમાં હવે સીધું રહે ચાલે એવું નથી, કેમ કે જો પેપર ચેકર શાંતિથી જોતા હોય વ્યવસ્થિત રીતે તો સીધા રહો તો ચાલે. હવે તો શકુની બન્યા વગર છૂટકો નથી. તો સૌથી પહેલા હું વાત કરું, ચલો સૌથી પહેલા વાત કરીએ આપણે આ બેની અને આ બેની, બરોબર. એના પછી આની વાત કરીએ. હવે બાકીનાની વાત કેમ નથી કરતા? એક છે નિબંધ, બીજું છે રિપોર્ટ રાઇટિંગ, ત્રીજું છે લેટર રાઇટિંગ અને ચોથું છે ટ્રાન્સલેશન. આ ચારના ટોટલ માર્ક્સ થયા 60, બરોબર. પેલું નિબંધના 30 માર્ક્સ, બાકીના બધાના 10 માર્ક્સ છે. ઓકે, તો આ 60 માર્ક્સની વાત કરું તો એની અંદર બોડી બિલ્ડિંગની મેથડ જે હું તમને ટેકનિક સવારે કોઈ કે જોઈ લીધી હોય તો ખબર નથી. એ વિડીયો એટલા માટે જ નથી મૂક્યો, પીએસઆઈ વાળા માટે થોડુંક આમ ઉત્તેજના રહે એના માટે વિડીયો નથી મૂક્યો, બરોબર. તો બોડી બિલ્ડિંગની જે ટેકનિક છે એ તમારા માટે આ 60 માર્ક્સની અંદર ગજબ હેલ્પફુલ થવાની છે. એ નિબંધની વાત હોય, અહેવાલ હોય, પત્ર લેખન હોય કે ટ્રાન્સલેશન હોય. પણ બાકીના 40 માર્ક્સ માટે જો મારે સેટ કરવું હોત તો થઈ જાય, પણ સેટ નથી થતું ટેકનિક તો નથી થતી. તો એ 40 માર્ક્સ માટે શું કરીશું આપણે? પછી ટ્રાન્સલેશનમાં શું કરીશું અને પછી બાકીના 50 માર્ક્સ ઉપર આગળ આપણે વધીશું. તમને મિત્રો જ્યાં પણ અટકો ને તમને એવું લાગે કે અહીંયા થોડીક સ્પીડ વધારે પડી કે કંઈક બીજું વધારે સમજાવવાના ઉપર, તો મને બે ઝીઝક ચાલુ માઇકમાં કહી દેજો. આપણે બીજામાં આમાં ફરક એટલો કે હું ખાલી ચેટ બોક્સ વધારે નહીં જોઈ શકું, હું માઇક ઉપર વધારે ફોકસ કરું, કેમ કે બોર્ડ ઉપર ભણાવવાનું હોય એટલે વારે ઘડીએ ચેટ જોવામાં મજા ના આવે. ખાલી પીપીટી રીડિંગ કરવું હોય ને તો વારંવાર ચેટ જોવી પડે. અહીંયા આપણે તમે મને માઇકમાં બે ઝીઝક પૂછી શકો છો
જે એક બે મિત્રો કોઈક આયા હોય, કોઈ ક્લાસીસ જોવા મોકલ્યા હોય અને એમને કોઈક રીતે ધમકાવવાની, મને એ રીતે શું કે આટીમાં ગુટીમાં ભરાવાની ઈચ્છા હોય તો એ માઇકમાં વધારે સારું ફાવે. તો આપણે વાત કરીએ સૌથી પહેલા હવે પ્રેસી રાઇટિંગ માટે આપણે શું કરીશું. એક તો પહેલું સંક્ષેપીકરણ, પછી બીજું આવે છે આપણું ગદ્યખંડ પરથી જવાબો. સેમ વસ્તુ ઇંગ્લિશમાં છે અને સેમ બીજી વસ્તુ પણ ઇંગ્લિશમાં છે. બધાના માર્ક્સ છે 10-10. હવે આની અંદર જુઓ, પહેલો પાર્ટ જ તમારે શું કરવાનું છે ને એના ઉપર જતા રહીએ છીએ. હું શું કરાવીશ એ પછી કહીએ. કેમ? કારણ કે આ વસ્તુમાં કોઈ જ ટેકનિક નથી. કોઈ જ એમાં એવું નથી કે તીર મારવા જેવું હોય, કોઈ ફોર્મેટની કરામત હોય કે જે જીએસ નાખીએ તો બીજા કરતા સારું નાખીએ માર્ક્સ લઈ લઈએ, એવું પણ નથી આની અંદર. આમાં સિમ્પલ પ્રેક્ટિસ ઉપર જ ફોકસ કરવાનું છે. એના માટે જ મેં પીડીએફ, જે આપણી બહુ ડિટેલમાં પીડીએફ બનાવી હતી, એની અંદર પણ આ જ વસ્તુની ચર્ચા કરેલી છે કે ઇંગ્લિશની અંદર પર્ટિક્યુલર મેં લખ્યું છે 100 ક્વેશ્ચનની ચર્ચા કરીશું. ટ્રાન્સલેશન, પ્રેસી અને કોમ્પ્રિહેન્શનમાં બધાના 33 પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. લાઈવમાં તમને ક્વેશ્ચન પૂછે. ઇંગ્લિશના ટીચરની પર્ટિક્યુલર વાત કરું કે એ ફેકલ્ટી તમને પ્રશ્ન પૂછે કે આ બે વાક્યનું કન્સાઇઝ કઈ રીતે થાય, આ બે વાક્યનું થાય, આ બે વાક્યનું થાય, કયા વાક્ય છોડી દેવા જોઈએ. તમારા સામે જે પ્રશ્ન મૂકે અને એની અંદર કે આ વાક્યનું કન્સાઇઝ કરીને 10 શબ્દો બને, 25 બને, 35 બને, પણ આપણે જોઈએ છે 35 વાળું વાક્ય. તો એની અંદર કયા કયા શબ્દો આવે અને કયા કયા શબ્દો છોડવામાં આવે, એ ઇંગ્લિશના ફેકલ્ટીની વાત થઈ. કેમ કે આપણી એક લિમિટ છે, બરોબર. હું ગુજરાતીમાં તમારા સામે આવીશ, ધારીએ એટલા પ્રશ્નોની અહીંયા જ ચર્ચા કરીશું. તમને લખવાય આપીશ ટાસ્કમાં, તમે લખશો એ ખરા, એનું ડિસ્કશન પણ થશે. પણ સૌથી વધારે આપણું ફોકસ આના ઉપર હશે, વધારેમાં વધારે આ પ્રશ્નોની પ્રેક્ટિસ કરવા ઉપર. જ્યારે ટેટ અને ટાટનું પેપર તમે જોજો, મેં બહુ જૂની પોસ્ટ તમને દેખાશે, તેમાં જે બે પ્રશ્નો પૂછાય ને બંને પ્રશ્નોનું ડિસ્કશન આપણે લાઈવ સેશનમાં કરેલું જ હતું. એવા બંને સીધા પ્રશ્નો, એમાં તો 10-10 માર્ક્સના બે સંક્ષેપીકરણ પૂછાયા હતા, બંને એમાંથી પૂછાઈ ગયા. એટલે એવું કે મને કોઈ ત્રિકાળ જ્ઞાની નથી કે મને જ્ઞાન થઈ ગયું હોય, પણ એમાં એવી વસ્તુ છે કે તમે જીપીએસસી લેવલના બધા ફકરાઓ કરી નાખો અને લોઅર લેવલના ના કરો ત્યારે તકલીફ થાય. હવે એવા ફકરા શોધવા ક્યાંથી? તો મોટા ભાગની પબ્લિક પેલા એકેડમી વાળો પેલી જૂની બુકમાંથી એમ કરીને કોપી કરીને મૂકી દેતા હોય છે. જવાબો, માઇક બંધ કરજો. જવાબો, હા માઇક બંધ કરજો. ચલો, થઈ ગયું છે. તો મોટા ભાગના લોકો કોપી પેસ્ટ કરતા હોય, તો આપણે એના માટે બહુ સિમ્પલ ફકરા શોધી લાવી અને સરસ મજાની એની પ્રેક્ટિસ કરીશું લાઈવની અંદર. તમારે એની પ્રેક્ટિસ કેવી થાય છે જોવી હોય તો આપણે જૂનો વિડીયો મૂકેલો છે સંક્ષેપીકરણનું. એટલું ઇઝીલી એકથી એક શબ્દ ઉપર, એકથી એક વાક્ય ઉપર, શબ્દ સમૂહનો એક શબ્દ કઈ રીતે થાય એ બધાનું ડિસ્કશન કરવાના છીએ. તો આ વસ્તુ શાના ઉપર રહેશે? પ્રેક્ટિસ ઉપર રહેશે. ધીમે કરતા આપણે એવડો મોટો ખડક કરી દેશું, આના માટે ડુંગર કરી દેશું પ્રેક્ટિસનો, કે તમારા ફકરા એમાંથી જ પૂછાશે અથવા એ જ થીમ ઉપર આધારિત હશે, જઈને તમે સીધા લખી નાખશો. સમય તમારો આની અંદર બચવો જોઈએ આ 4ની અંદર. કેમ? કારણ કે જો તમારો સમય બચ્યો તો એ તમને નિબંધ લખવા માટે કામ લાગશે. કેમ કે સૌથી મોટું ડિસાઇડિંગ ફેક્ટર તમારું શું હશે? નિબંધ હશે. કારણ કે બાકીના 10-10 માર્ક્સના પ્રશ્નો છે, એકાદ માર્ક્સની આગા પાછું થાય. કોઈક સારું સંક્ષેપીકરણ કરી લે તો એને 5, 6, 7 માર્ક્સ મળે, તમને 5 જ મળે, તો એ 2 માર્ક્સનો ફરક થયો. પણ પેલાની અંદર અત્યાર સુધી જીપીએસસીના અનુભવના આધારે કહું છું, અને મારો પર્ટિક્યુલર અનુભવ તમે મારા જૂના પેપર પણ જોઈ શકો છો. 20માંથી 13-14 ની રેન્જમાં રહ્યો છું, કે જે હંમેશા એકદમ સરસ જ માર્ક્સ કહેવાય. એટલે મને ખબર છે કે કઈ રીતે પેપર ચેકરની સાયકોલોજીને હિટ કરવી, કઈ રીતે આકર્ષક નિબંધ લખવા, એ પ્રમાણ છે મારું નિબંધ બાબતેનું. અને એ જ વસ્તુ તમારા માટે ફાયદાકારક છે. કેમ કે 30 માર્ક્સનો નિબંધ ફરક ક્યાં પડે? કોઈકને 10 માર્ક્સ મળે, કોઈકને 22 માર્ક્સ મળે, કોઈકને 24 માર્ક્સ મળે. તો બંનેનો ફરક જુઓ, બરોબર. કોઈકને જીપીએસસીમાં 4 માર્ક્સ મળ્યા છે અને કોઈકને 14 મળ્યા છે. તો 20માંથી 10 માર્ક્સનો ડિફરન્સ એટલે 50 માર્ક્સ થયા. હવે 30માંથી 15 માર્ક્સનો ડિફરન્સ એટલે 50% માર્ક્સ થયા. 15 માર્ક્સ એટલે કોને કહેવાય? સીધું પાસ ફેલના રેશિયો બદલાઈ જાય બધા. એટલે આપણે હવે આગળ વાત કરીએ છીએ નિબંધની, કે જેના માટે 3 વસ્તુઓ માટે આપણે કઈ મેથડ? તો બોડી બિલ્ડિંગની મેથડ ઉપર ચર્ચા કરવાની છે.
હવે હું તમને પૂછું કે ભાઈ સૌથી વધારે તમને તકલીફ ક્યાં પડે છે? સૌથી વધારે તકલીફ કહો તો ક્યાં પડે છે? આન્સર લખવાની ઈચ્છા થાય એ વખતે સૌથી વધારે તકલીફ શું પડે? એક પોઈન્ટ આવ્યો, સ્ટાર્ટ કઈ રીતે કરવું. બીજું આપણે જે વિચારીએ એ લખી નથી શકતા. ચલો પછી શું લખવું? હવે એક સાથે બધા જવાબ આવશે ને એમાંય પાછું ઇસ્યુ થયો જ્યારે કોઈ ના બોલે. હા, કન્ટેન્ટ નથી. ઓકે, ચલો પોઈન્ટ છે કન્ટેન્ટ નથી લખવા માટે કે પર્યાવરણનો પ્રશ્ન પૂછાય તો કન્ટેન્ટ ક્યાંથી લખવું, પછી પોલીસ પ્રજાનો મિત્ર તો એના માટે કન્ટેન્ટ ક્યાંથી લખવું. ઘણા બધા મિત્રો આપણા સાથે જે જોડાયા છે ને એ મને કહેતા ખુશી થાય છે કે મોટા ભાગના પોલીસ વિભાગમાં જ કામ કરે છે. જેમ કે મેસેજ આવે એટલે ખબર હોય કોઈ પરિચિતના પરિચિત છે તો મોટા ભાગના પોલીસ વિભાગની અંદર જ જોડાયેલા છે. એમને કદાચ પોલીસની કામગીરી વિશે વધુ ખબર હોય એવું બને, પણ જે બીજા મિત્રો પોલીસની તૈયારી કરી રહ્યા છે પીએસઆઈ ની એમને ના ખબર હોય તો એ વિશે આપણને પાસે કન્ટેન્ટ નથી. પછી મેં 15-20 લોકોને ઇનડાયરેક્ટલી પૂછાવડાવ્યું કે તમને પીએસઆઈ બાબતે તકલીફ શું? તો એક જ તકલીફ કે આજ સુધી ટપકા કરીને પાસ થયા છીએ, ઓબ્જેક્ટિવ ક્વેશ્ચનના ટપકા કરીને પાસ થયા છીએ, 10મા 12મામાં લખીએ વાત જવા દો, હવે લખવું કઈ રીતે ને પેન કઈ રીતે પકડવી એ જ ખબર નથી પડતી એમ. હવે તકલીફ એમાં બે થાય. પહેલી વાત તો તમે જે કીધું એ કે અમારા પાસે લખવા માટે કન્ટેન્ટ નથી, કાં તો જવાબ વિશે આમ થોડી આછી પાતળી ખબર હોય પણ જવાબને બાંધવો કઈ રીતે ને એ નથી આવડતું, કાં તો પહેલો ફકરો શું હોય એ ખબર. હા, ફ્લોમાં કઈ રીતે લઈને આવવું કે એક ફકરો સરસ મજાનો આર્થિક સ્થિતિ ઉપર ચાલી રહ્યો છે તો એને પર્યાવરણની સ્થિતિ ઉપર કઈ રીતે લઈને આવવું. એવું તો કેવું વચ્ચેનું એક વાક્ય હોય કે જે લિંક કરીને પેલા ઉપર લઈ જઈ શકે. જેમ કે આપણે કોઈકની વાત કરીએ કે જે વધારે પડતી ટેકનોલોજીની વાત કરીએ, હું બહુ સોફિસ્ટિકેટેડ શબ્દોમાં નહીં જોઉં, આવડે તો મને છે કે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન 4.0 એટલે તમે કોઈકને કહેતા એવું ના કહી દેતા કે સાહેબને જેટલું આવડતું તેટલું શીખવાડ્યું. આવડે ઘણું બધું છે પણ એમાંથી ફિલ્ટર કરીને બધું આવી રહ્યું છે એમ માનજો. તો ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન 4.0 એમાં ઘણી બધી ટેકનોલોજી છે, કટિંગ એજ ટેકનોલોજી કહેવાય. એવી ટેકનોલોજીની બે પાસા છે. એક વખત બોલ્યા પછી માઇક જરાક બંધ કરજો કેમ કે લિંક તૂટે છે આપણે. ઓકે, ચલો તો હવે આપણે બતાવવું છે કે બંને પાસા છે તો સારી વસ્તુ બતાવી એના પછી બીજું વાક્ય આપણે લખી શકીએ કે ટેકનોલોજી એ બે ધારી તલવાર સમાન છે. જેમ સિક્કાની બે બાજુ હોય એમ બીજી બાજુ શું છે, એના ગેરફાયદાઓ પણ એટલા ને એટલા જ છે. આ તો બહુ સાદું વાક્ય થયું. અઘરા નિબંધ પૂછાશે એના માટે હું બેઠો છું, ચિંતા ના કરો. તો એક પ્રશ્ન આપણે એક સમસ્યા શું થઈ આપણા પાસે નથી અને બીજી સમસ્યા શું થઈ રહી છે માર્કેટની અંદર અત્યારે કે એ લોકો સીધું ને સીધું જે જીપીએસસી માટે પ્રોવાઈડ કરે છે, કેમ કે ક્લાસ 3માં તો આજ સુધી મેઇન્સ જ નથી, સીસીમાં ને બધામાં પહેલી વખત મેઇન્સ આવી છે. એટલે એ લોકો શું કરે છે કે ભાઈ ચર્ચાપત્ર તો ચર્ચાપત્ર ચલાવી દો, નિબંધ તો નિબંધ ચલાવી દો. એટલે ચલાવવા પૂરતું ચલાવવામાં તમે નહીં લખી શકો એમ. એટલે તમને લખતા કરવા માટેની આ ટેકનિક છે અને તમે આજે જ એવું જાણી લેશો તમને અહેસાસ તો થઈ જ જશે કે ના ભાઈ આપણને અહીંયા લખતા તો થઈ જ જશું, એટલી તો મારી ગેરંટી છે. તો બધા પીએસઆઈ મેઇન્સના સ્ટુડન્ટ્સનો એક જ પ્રશ્ન છે કે લખતા નથી ફાવતું અથવા પેન ઉપડતી નથી, શરૂઆત નથી થતી. ગાડી જે શરૂઆત થવી જોઈએ, ઇગ્નિશન આવવું જોઈએ, એ સ્પાર્ક જ નથી મારતો. તો એ સ્પાર્કમાં પેલો જે પ્લગ છે ને એ કાઢી લીધો છે મેં હવે અને એક પ્લગને હું સાફ કરી રહ્યો છું. પછી જુઓ, પછી લગાવું પાછું એટલે જુઓ ગાડી ચાલુ થઈ જાય. તેનું નામ આપ્યું છે આપણે બોડી બિલ્ડિંગની મેથડ. અહીંયા જે તમને આ ભાઈના જે ડોલે શોલે દેખાય છે ને એવા જ ડોલે શોલે આપણા જવાબના પણ બનશે, એટલી મારી ગેરંટી. ચલો, બહુ ગેરંટીઓ આપવી બહુ થઈ. હવે આપણે એક ધારવાનું છે, જે રીતે આપણે મેથ્સની અંદર ધારતા હતા કે ભાઈ ધારો કે એક્સ સંખ્યા આ છે અને વાય સંખ્યા આ છે, બરોબર? એ રીતે ધારતા હતા. એ જ રીતે તમારે ધારવાનું છે કે આજે 10માની પરીક્ષા શરૂ છે. હવે મનમાં વિચાર છે કે यार બોર્ડની એક્ઝામ આવી ગઈ, સાલા आज तो सरकार टेस्ट लेने के लिए आए थे, खुद का टेस्ट होने वाला है. એવું નથી. બોર્ડની એક્ઝામ કાઢી નાખો. જ્યારે યુનિટ ટેસ્ટ આપતા હોય ને આપણે સ્કૂલમાં એવો યુનિટ ટેસ્ટ તમારો લેવાનો છે, કેમ કે તમારા સામે જે પ્રશ્ન મુકાશે એ જ પ્રકારનો હશે. હવે જોઈએ આપણે, ક્લિયરલી વિઝિબલ છે બધા શબ્દો? હા કહેજો ખાલી. ઓકે, ચલો તો પહેલી વાર્તા ઉપર જઈએ છીએ આપણે. જબરજસ્ત વાર્તા છે, બહુ જ મસ્ત વાર્તા છે.
તો વાર્તાનું આપણે પ્રશ્ન છે, આપેલા મુદ્દાઓ પરથી વાર્તા લખો અને તેમાંથી મળતો બોધ લખી અને તેને શીર્ષક આપો. સરસ મજાનું. હું બોલતો જઉં છું અને સાથે સાથે વાર્તાને બાંધતો પણ જઉં છું. તો વાર્તા કંઈક એવી હતી કે લુચ્ચો માણસ, દેવું ચૂકવવાની ના, કોર્ટમાં દાવો, લુચ્ચા માણસે વકીલ રોક્યો, વકીલ તેને બે બોલવાનું શીખવે, ન્યાયાધીશનું તેને ગાંડો ગણીને નિર્દોષ જાહેર કરવું, વકીલે ફીની માંગણી કરવી. તો જવાબમાં બે જવાબ આપી દીધો અને અહીંયા બોધ લખીને આપણે જવાબ પૂરો કરવાનો છે. હવે આ વાર્તાને હું બાંધીને બતાવું તમને. તો એ જે બાંધવાની કળા છે ને એ આપણે ખાલી શીખવાની છે. તો એક લુચ્ચો માણસ નામે વિજય માલ્યા, એક લુચ્ચો માણસ નામે વિજય માલ્યા લંડનમાં રહે છે. ભારતે ભાગેડું જાહેર કર્યું છે. ભારતના 9,000 કરોડ રૂપિયાનું ફુલેકું ફરીને જતો રહ્યો છે. ભારતને 9,000 કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવીને જતો રહ્યો છે, લંડનમાં રહે છે. આ તો ખાલી મજાક માટે બાંધું છું આ રીતે પેપરમાં ના બંધાય. પણ એ લુચ્ચો માણસ શું કરે છે? દેવું ચૂકવવાની ના પાડી દે છે. ભારતે ઘણા પ્રયત્નો કર્યા. લંડનની સરકાર, બ્રિટનની સરકારને કીધું. હવે તો ઋષિ સુનાક છે પ્રધાનમંત્રી, એમને કીધું કે ભાઈ આને ગમે તેમ કરીને અમને સોંપો, કાં તો એના પૈસા કઢાવવા માટે કંઈક કરો. બરોબર, 2-4 ડંડા ફટકારવા પડે તો ફટકારો. પણ છતાંય શું કર્યું? એ વ્યક્તિએ દેવું ચૂકવવાની ના પાડી દીધી. તો બધી બેંકોએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે આપણે કોર્ટમાં કેસ કરવો જોઈએ. તો થાય છે શું? કોર્ટમાં દાવો માંડવામાં આવે છે. જો દાવો માંડવામાં આવે છે એક શબ્દ થયો, દાવો કરે છે એવો શબ્દ અલગ છે. દાવો માંડવામાં આવે છે. તો દાવો કરવો અને દાવો માંડવો એ બેના શબ્દમાં જેટલો ડિફરન્સ છે ને એટલો જ વાંચનારને પણ મગજમાં એટલો ડિફરન્સ પેદા થતો હોય છે. બરોબર? તો કોર્ટમાં દાવો મંડાય છે. કોના દ્વારા? સરકારી બેંકો દ્વારા. હવે લુચ્ચા માણસે શું કર્યું? એક સરસ મજાનો વકીલ રોક્યો છે. હવે હું તમને કહું કે વકીલની વાર્ષિક ફી 50 કરોડ રૂપિયા છે, છતાં પણ એ વ્યક્તિ એને કોઈ પણ જાતની ફીની અંદર આનાકાની કર્યા વગર એને રોકી લે છે. બરોબર? વકીલ પણ હસી ખુશી એ સ્વીકારી લે છે પ્રસ્તાવ. કેમ? કારણ કે એને ખબર હતી કે 9,000 કરોડ રૂપિયા ફુલેકું ફેરીને ગયો છે, એટલે ભલે મેટ્રોમાં પેલી થેલીઓ લઈને ઉચકતો શાકભાજીની જતો હોય, પણ એના પાસે પૈસો તો પડ્યો હશે. બરોબર? ભલે ટ્વીટ કરતો હોય બેઠા બેઠા ગરીબડાની જેમ કે ભાઈ આરસીબીમાં અને વિરાટ કોહલીમાં જે મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એ ઉગી નીકળશે ને આ વખતે પ્લેઓફમાં નીકળી અને ફાઇનલનો કપ લઈને આવશે. છે કોઈ આરસીબી ફેન હિયર? ઇસ સાલ કપ નામ દે. હું ખીજાવતો નથી, પણ ખોટું તમને દુઃખ થાય ને ચાલુ લેક્ચરમાં મેં માઇકની સુવિધા આપી એટલે બે ગાળ કાઢી નાખો તો ખોટું પડે. અને પાછા જુસ્સાવાળા બધા પીએસઆઈ વાળા એટલે આમાંથી ચેતવું પડે બોલતા. તો શું થાય છે? એ વ્યક્તિને એવું હોય છે કે આ વ્યક્તિ મને આરામથી ફી ચૂકવી દેશે અને કદાચ આપણે જે હોટલમાં વેઇટરને ટીપ આપીએ એવી ટીપ પણ આપીને જશે, એવી એને આશા હતી. તો પછી એ વકીલે સરસ મજાની યુક્તિ સુજાડી. જુઓ તો વકીલે, હા શું બેન? હા બસ એના માટે જ મને પણ જુસ્સો છે તમને ભણાવવામાં. તમે જૂના મારા જીપીએસસી ના લેક્ચર જોજો, આટલો જુસ્સો એક પણ લેક્ચરમાં નહીં દેખાય. કેમ દેખાય છે? કેમ કે સામે તમે એવા જુસ્સાવાળા, આજ સુધી મેં કોઈ પણ કોમેન્ટની અંદર, માઇકની અંદર તમારા જેવા બેનને કોઈ દિવસ બોલતા નથી સાંભળ્યા કે આ ફેન ઓફ ખાખી એમ. એટલે જ મને જુસ્સો છે. તમે આગળના લેક્ચર જોજો અને આજના લેક્ચર જોજો અને આવતા જે પણ લેક્ચર હોય બધા જોજો. તમે મારા લેક્ચરમાં જુસ્સો જોશો. કેમ? કેમ કે મને ખબર છે કે સામે એવો જુસ્સો મળવાનો છે. હું તમને કંઈક લખવા આપું તો તમે લખીને લાવવાના છો. કેમ? કેમ કે મગજમાં એક ડ્રીમ બેઠેલું છે, ડ્રીમ પૂરું કરવાનું છે. તો આગળ વાત કરીએ કે બે બોલવાનું શીખવે છે. હું શું વાત કરતો હતો? એક સરસ મજાની યુક્તિ સુજાડે છે. મારે તમને આ લેવલ સુધીની ભાષાએ લઈ જવા છે. બાકી કોઈક એસ્પાયરન્ટ હોય તો શું લખશે કે એને શું કહે છે? સલાહ આપે છે અથવા એવું બે કરવાનું શીખવે છે. પણ આપણે શીખવે છે એવું નથી કહેવાનું. એના મગજમાં શું હોય? વકીલ એકદમ શાતીર હોય, શકુની જેવો શાતીર હોય. જુઓ, શકુની જેવો શાતીર. હું પહેલા શાતીર શબ્દ બોલ્યો અને પછી તરત મારા મગજમાં શ શબ્દ આવ્યો. મારા મગજમાં શ શબ્દ આવ્યો એટલે તરત જ મેં વિચાર્યું કે હા, હું થોડીક વાર પહેલા શકુની શબ્દ બોલ્યો હતો. તો આ શું કર્યું? મેં અહીંયા પ્રાસ બેસાડ્યો. આ જ રીતે તમે જ્યારે પેપર લખતા હશો ત્યારે તમે આજથી ઘણો સમય છે એટલે હું તમને એટલા વિશ્વાસ સાથે કહી શકું છું કે તમે કદમ તાલ મિલાવશો તો આ રીતે તમે પણ પ્રાસ બેસાડતા થઈ જશો.
તો એટલો શકુની જેટલો શાતિર હતો કે એણે યુક્તિ સુઝાડી. બરોબર, તો આવા શબ્દો સુધી લઈ જવાની જવાબદારી મારી. આગળ જઈએ આપણે, ન્યાયાધીશે આ જોતા એ વ્યક્તિને શું કર્યો, માનસિક રીતે દિવ્યાંગ જાહેર કર્યો. માનસિક દિવ્યાંગ અથવા મનોદિવ્યાંગ કહેવાય, સારો એવો શબ્દ જોવો હોય તો શું કહેવાય, માનસિક રીતે દિવ્યાંગ કરતા મનોદિવ્યાંગ જાહેર કર્યો અને એને નિર્દોષ જાહેર કર્યો. ભારતની કોર્ટ તો આવું કરે એવી નથી વિજય માલ્યાને, એ ગમે તેટલા નાટક કરે તો દંડા તો પડવાના એ પડવાના, પણ દંડા પડી કે પૈસા થોડા ખંખેરાવાના છે, કઈ નહીં, ચલો જે હોય. હવે પછી એવું થાય છે કે એ વ્યક્તિને નિર્દોષ જાહેર કરવામાં આવે છે. પછી વકીલે ફી માંગી કે સાહેબ મેં તમને જીતાડી દીધા, હવે મને તો ફી આપો. તો પછી શું થાય છે, જવાબમાં બે બોલી જાય છે. આના ઉપરથી આપણને બોધ મળે છે કે જવાબ તમારે આપવાનો છે. જવાબ તમારે જેવી કરની એવી ભરની. બરોબર, સરસ મજા, જેવા સાથે તેવા. બરોબર, બીજું જેવું કરવું તેવું પામવું. કેટલા 3 પ્રકારના જવાબ મળ્યા, સેમ વસ્તુ ઉપર સેમ થીમ ઉપર 3 પ્રકારના જવાબ મળ્યા. સરસ, એકદમ જોરદાર. હવે બીજી વાર્તા હું તમને, હા બોલો બેન. જો જબરજસ્ત યાર, તમારે તો મારે શું કામ બેચ લીધી, તમે ખોટા પૈસા બગાડ્યા 1500 રૂપિયા યાર. બરોબર, તમે તો સરસ મજાનું. હા, ચોરનો ભાઈ ઘંટી ચોર અહીંયા થોડુંક ઓછું સેટ થાય છે. ચલો હવે આપણે આગળ જઈએ મિત્રો. તો બીજી વાર્તા જે ખરી ને એ હું તમને આખી નહીં કહું, કેમ કે આગળ જે બોડી બિલ્ડિંગની મેથડ છે ને એના અંદર ઘણું આપણે અંદર જવાનું બાકી છે. તો બીજી વાર્તા ખાલી જોઈ લઈએ કે શું થાય છે. એક શિલ્પી છે, એની મૃત્યુની આગાહી થાય છે કે યમરાજે કહી દીધું કે ભાઈ તારું મૃત્યુ થવાનું છે, અથવા એને જાણકારી મળે છે કે યમરાજ કદાચ, જો આ તો વાર્તા છે, તો યમરાજ દરરોજ દરેક ગામડાઓમાં લિસ્ટ ચોંટાડતા હતા. આપણે કલ્પનાવાળી જ વાર્તા બનાવવાની છે કે દરરોજ ગામડાઓમાં એક લિસ્ટ પહોંચાડવામાં આવતું હતું કે ભાઈ આ વ્યક્તિને હું આ તારીખે ઉપાડી જવાનો છું. તો એવી રીતે આ વ્યક્તિને મૃત્યુની આગાહી થાય છે. બરોબર, તો એ પોતાના જેવા પૂતળા બનાવી લે છે. કેટલા? 6 જેટલા પૂતળા બનાવી લે છે. તો યમદૂત આવે છે, એ મૂંઝવણ અનુભવે છે કે કોણ. પછી એમને એક યુક્તિ સૂઝે છે કે વ્યક્તિ બોલ્યા વગર રહે નહીં. તો એ બોલે છે યુક્તિ, હા ભૂલ મળી ગઈ હો મને. અને તરત જ પેલો શિલ્પી પૂછે છે કે કઈ ભૂલ? તરત જ એ શિલ્પી પકડાઈ જાય છે. તો આ પ્રકારની વાર્તાઓ ક્યાં પૂછાય છે? 10મા ધોરણમાં આવી વાર્તાઓ પૂછાયેલી છે. હવે તમને એમ થાય કે આવું તો યાર આ વાર્તાથી થોડા કઈ નિબંધો લખાઈ જવાના છે કે અહેવાલ કે પત્ર લેખન લખાઈ જવાના છે. તમે આ રીતે ઉલ્લુ બનાવ્યા અમને, એવું નથી. હવે આપણે તમને હું નિબંધ લેખક બાજુ જવા માટે પહેલા આ પ્રકારનો એક સરસ મજાનો પ્રશ્ન તમારા સામે મૂકું છું. જ્યારે સવારે સેશન લીધું એ પણ એક બહુ મસ્ત પ્રશ્ન લીધો હતો, હોસ્પિટલની મુલાકાત, પણ એ નિબંધ લેખનમાં મેં લીધો છે, એટલે આપણે એને અહેવાલ લેખનમાં, એટલે એ વખતે ચર્ચા કરીશું. તો અહીંયા જોઈએ આપણે, હાય રે હાય કોરોના મહામારી. હવે હું તમને અત્યારે હાલ એવું કહું કે કોરોના મહામારી ઉપર 300 શબ્દો લખો તો મને ખબર છે કે 80% લોકો, એમ કહું કે 5 મિનિટ હું બેસી જઉં છું આના ઉપર વિચારો, તો એ આમાંથી 25% લોકો સેશન છોડીને જતા રહેશે. કેમ કે આપણને એટલો બધો ભય છે લખવાનો. એ ભય કેમ છે? કેમ કે સીધું કોઈક આપણને કહી દે છે કે સીધા તમે આટલું કૂદકો મારી નાખો. એવું કોઈ નથી કહેતું કે આજે 100 મીટર 200 મીટર 500 મીટર કિલોમીટર દોડતા હવે કોઈક 100 150 120 કિલોનો વ્યક્તિ હોય એને તમે પહેલા જ દિવસે કહો તું આ રાઉન્ડ, આના 5 રાઉન્ડ મારી લે, તો એ પોસિબલ નથી. એને પહેલા ધીમે ધીમે પહેલા ચાલવાનું શીખવાડો, થોડુંક દોડતા કરો. સામાન્ય પેલું ચાલતા દોડે છે ને મોટા ભાગના લોકો, બરાબર? તો ચાલતા દોડો, 45 40 50 55 મિનિટમાં પૂરું કરતા હોય, એને કહેવાનું કે ધીમે ધીમે દોડો. ને પછી એને દોડવાનું 1 રાઉન્ડ મારે, 2 રાઉન્ડ મારે, 3 મારે. તો એ જ પ્રકારની આ મેથડ છે કે હું તમને એવું કહીશ કે ભાઈ પ્રસ્તાવના, એ વખતના વિશ્વના દેશોની સ્થિતિ, 2 જવાબદારી, શહેરથી ગામડા સુધી સંક્રમણ, બચવાના ઉપાયો, સરકારશ્રીના પ્રયત્નો, કોરોના વોરિયર્સ, આરોગ્ય કર્મચારી, પોલીસ, સફાઈ કર્મચારી, શિક્ષકોની ભૂમિકા, સામાજિક જાગૃતિ, સાવચેતી અને ઉપસાહન. હવે મારે તમને પ્રશ્નો પૂછવા છે. કારણ શું છે? 2 વર્ષ સુધી આપણા જે છોતરા કાઢી નાખ્યા છે ને આ જીએસ ના ટોપિકે, કોરોનાએ, એના ઉપર તમને આટલી માહિતી તો હશે જ. અને એટલી જ માહિતીથી હું તમને બતાવું કે કઈ રીતે સરસ મજાનો નિબંધ બાંધવો હોય તો બંધાઈ જાય છે. જો ટેકનિકલ માહિતી હું તમને ભવિષ્યમાં પ્રોવાઈડ કરીશ, જીએસ માટેની, દરેક ટોપિક માટેની સારા ઉદાહરણો જે હશે હું તમને આપીશ. જીએસના બધું જ આપવાનું છું, પણ તમને પહેલા બાંધતા તો આવડવું જોઈએ ને, એ બાંધવાનું અહીંયાથી શીખવાનું છે. તો સૌથી પહેલો આપણે
વિશ્વના દેશોની સ્થિતિથી શરૂઆત કરીશું. એના પહેલા આ તો શું 10માનો સીધો પ્રશ્ન હતો, બરોબર? એટલે અહીંયા આપેલું. હું જ્યારે તમને કરાવીશ એટલે આની અંદર બીજા 10-12 શબ્દો એવા એડ કરેલી હશે કે જેથી તમે 3 પેજમાં નિબંધ આરામથી લખી શકો. તો સૌથી પહેલો આપણે વાત કરીએ વિશ્વના દેશોની સ્થિતિ. તો એ સમયે એક સમય 2019માં ડિસેમ્બરમાં એવો આવ્યો, જો તમને ડિસેમ્બર 2019 ખબર હોય તો તમે બીજું એ રીતે લખી શકો કે આજથી 5 વર્ષ પહેલા એક સમય એવો આવ્યો કે વુહાન નામનું શહેર છે, બરોબર? ચીનનું એ રાજ્ય છે અથવા એ શહેર છે કે જ્યાં એક લેબોરેટરી ધમધમે છે. હવે એના ઈરાદા કંઈક સારા હોય એવું લાગતું નથી. એ લેબોરેટરીમાંથી કોરોના વાયરસ નામનો વાયરસ એ વિશ્વમાંથી ફેલાવાનું શરૂ કરે. સૌથી પહેલા એ શહેરમાં ફેલાય છે, પછી એ દેશમાં ફેલાય છે ચીનની અંદર, અને જોત જોતામાં, શબ્દ શું બોલ્યો? જોત જોતામાં એ કોરોના વાયરસ ચીનના પ્રવાસીઓ થકી વિશ્વના દરેક દેશોના ખૂણે ખૂણે, કેરળથી માંડીને જમ્મુ કાશ્મીર અને અરુણાચલ પ્રદેશથી માંડીને ગુજરાત સુધી ફેલાઈ જાય છે. આ જ વાક્યને જો મેં એ રીતે કીધું હોત કે ગુજરાત, માઇક બંધ કરજો. આ જ વાક્યને જો મેં એ રીતે કીધું હોત તમને કે દેશના દરેક રાજ્યોમાં ફેલાઈ ગયો, તો એના કરતા આકર્ષક કઈ રીતે લાગ્યું વાક્ય? તો ઉત્તરથી લઈને દક્ષિણ અને પૂર્વથી લઈને પશ્ચિમનું મેં ઉદાહરણ આપ્યું. તો આ રીતે હું તમને જીએસ આપતો રહીશ, બરોબર? એ જ રીતનું ઉદાહરણ મારે તમને કેટલા બધા બતાવવા હોય તો બતાવાય કે ઉત્તરની અંદર કેવી આબોહવા છે, તો બરફવાળી આબોહવા છે, દક્ષિણમાં દરિયાઈ આબોહવા દેખાય, પૂર્વમાં પણ એ પ્રકારનું દેખાય. તો આબોહવાની રીતે મતલબ ડિવાઈડ કરી શકો તમે એને. આ રીતે કીધું કે અહીંયા સુધી ફેલાવે એ રીતે કરી શકો. જૂનું ભૂતકાળની અંદર આવું હતું, ત્યારથી માંડીને અત્યાર સુધી એક સમય એવો હતો કે આપણે વિમાન ભારતની અંદર જોઈ અને યુવાનો વિચારતા હતા કે વિમાન કઈ રીતે બનતું હશે, અને એ જ વિમાનો આજે ભારતમાં બનતા થઈ ગયા છે. એક સમય એવો હતો કે ભારતની અંદર ઘોડાગાડીઓ દોડતી હતી અને આજે મેટ્રો ટ્રેન દોડે છે, બુલેટ ટ્રેન દોડે છે. તો આ શું થયું? ભૂતકાળ અને વર્તમાન કાળને સાંકળતું વાક્ય. અને ભવિષ્યનું કહીએ તો શું થયું? ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળને સાંકળતું વાક્ય. તો આવા પ્રકારના અઢળક વાક્યોની હું તમને અહીંયા પ્રેક્ટિસ કરાવી દઈશ કે જેથી કોઈ પણ નિબંધ પૂછાય તમે એની અંદર ખાલી વિચારો કે આવું કંઈક ભાઈ સરે આપણને શીખવાડ્યું હતું આ રીતનું 3 ભાગ વાળું, તો એ ક્યાંય સેટ થાય છે ખરું? તો એ રીતનું તમે જેવું સેટ કરો એટલે તમારો જવાબ એના માટે. કોરોનામાં ભૂતકાળ લખો, પછી ભારતની અંદર શિક્ષણની વાત કરો તો ભૂતકાળ જાઓ. આજે સવારે જ મેં ઓનલાઈન શિક્ષણના લાભાલાભ ઉપર એક નિબંધ કરાયો હતો સીસીમાં, તો એમને આપણે આ વસ્તુ વાત જ નથી કરી. આ જે ચર્ચા ખુલી અત્યારે ખુલી છે. તો ભૂતકાળની અંદર જવું હોય તો ગુરુ શિષ્યની પરંપરા, અત્યારે ઓનલાઈન શિક્ષણ જે વ્યાપેલું છે એ, અને ભવિષ્યમાં ક્યાં જશે તો ભવિષ્યમાં શિક્ષકો ભણાવતા જ નહીં હોય, રોબોટ ભણાવતા હશે, કદાચ એઆઈ સુપર રોબોટને બધા ભણાવતા હોય એવું પણ બને. તો એ શું થયું? ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને સાંકળતું વાક્ય. સ્પોર્ટ્સની અંદર, એન્વાયરમેન્ટની અંદર, બધામાં આ વાક્યને કઈ રીતે સેટ કરવું, એવા જો હું તમને 25 ઉદાહરણ આપું તો યસ ઓર નો માં લખો કે સુધારો આવે કે ના આવે. સુધારામાં યસ લખજો, નહીં તો ભાઈ નો કે યસ આવે ને. હા, તો બસ ત્યારે એ જ રીતે ઉત્તરથી માંડીને દક્ષિણ, પૂર્વથી માંડીને પશ્ચિમ, એવા 25 ઉદાહરણો હું તમને આપું. પણ કેવું છે, એના માટે ફિલ્ટર કરવું પડશે મારે દરેક વસ્તુઓ, કેમ કે એવું ના થાય કે જીપીએસસીમાં જેટલું કન્ટેન્ટ છે એટલું ને એટલું જ ચીપકાઈ દો. કેમ કે ઘણી જગ્યાએ ટેવ છે કે 1700 વિડીયો તો પહેલા જ દિવસે તમારા માટે મૂકેલા છે. અરે ભાઈ, 1700 વિડીયો ખાલી લલચાવવા માટે છે, એનાથી કોઈ ફરક નહીં પડે. એટલા માટે જેટલા કામના વિડીયો હતા એટલા જ તમારામાં મૂક્યા છે. અને મેં ખુલ્લેઆમ મેસેજ કરેલો હતો ટેલિગ્રામ ચેનલમાં કે જો કોઈને 0 થી શરૂઆત કરવી હોય તો એ વિડીયો પણ ના જોતા. એટલે હાલ જોવા જઈએ તો અંદર કન્ટેન્ટના નામે 0 છે, બરોબર? એટલે હું તમને આ રીતે ભરમાવું નહીં, પણ આ રીતે આપણે નક્કર કામ કરવાનું છે. પણ તમારા ભાગમાં શું આવશે? તો આવા મેં તમને 25 વાક્યો બનાવીને આપ્યા, બીજા 25 વાક્યો બનાવવાની પ્રેક્ટિસ તમારા ભાગમાં આવે, બરોબર? ચલો આગળ જઈએ આપણે. તો પહેલી વાત કરીએ વિશ્વના દેશોની સ્થિતિની વાત કરી, ક્યાં સુધી પ્રસરી ગયો એ વાત કરી. પછી બીજા નંબરની વાત કરીએ બે જવાબદારી. તો એ ભારત દેશના કોઈ પણ રાજ્ય હોય કે ભારત દેશ હોય કે વિશ્વનું કયું સંગઠન છે આપણું કે જે વિશ્વની અંદર આરોગ્ય સંભાળવા માટે કામ કરે છે, આટલું તો તમે કદાચ, હા હા સરસ સરસ, આટલું તો તમે પેલા ઓબ્જેક્ટિવ માટે કર્યું હશે. તો WHO નામની સંસ્થા છે, એને પણ આને મહામારી જાહેર કરવામાં, એપિડેમિક જાહેર કરવામાં શું કર્યું? મોડું કર્યું. એ
વિશ્વના દેશોનું કહે કે ચીને પણ પોતે જાહેર ના કર્યું કે ભાઈ આવા પ્રકારનો કોરોના વાયરસ છે અને કોઈ રીતે કોઈ દવા એના ઉપર કામ કરતી નથી, કોઈ અક્ષીર ઇલાજ એનો છે નહીં. જુઓ શું થયું, અક્ષીર ઇલાજ. જો હું વિચારી નથી આવ્યો, સવારનું સેશન પણ હું મૂકીશ જો આ શબ્દ નથી બોલ્યો તો આવા શબ્દો આવતા જશે. અક્ષીર ઇલાજ એનો નથી તો એને પણ બેજવાબદારી ભર્યું વર્તન બતાવ્યું. તો એ રીતે વિશ્વના કોઈ પણ દેશે જો જવાબદારી ભર્યું વર્તન બતાવ્યું હોત તો કોરોના કદાચ આટલો ફેલાયો ના હોત. પણ એ ક્યાંથી ક્યાં સુધી ફેલાઈ ગયો, શહેરથી ગામડા સુધી એનું સંક્રમણ ફેલાઈ ગયું હતું. પછી વાત કરીએ આપણે એનાથી બચવાના ઉપાયો. કેટલા બધા ઉપાયો કીધા છે, કર્યા છે આપણે. કયા કયા ઉપાયો કર્યા ચેટ બોક્સમાં લખો તો. કયા કયા ઉપાયો કર્યા છે આપણે? સોશિયલ ડિસ્ટન્સિંગ એક પોઈન્ટ. ચલો બીજું માસ્ક, સેનિટાઈઝર, પેલા હાથેથી કર્યા અને પગેથી આમાં પેલી સાયકલ ચલાવતા હોય એ રીતે કર્યું ને ઘણા બધા પ્રયત્નો કર્યા. ચલો બીજું નો હેન્ડ શેક. હા ગામડે જતા રહ્યા. એક વસ્તુ અહીંયા બીજી પણ આવે, શહેરથી ગામડાઓમાં માત્ર સંક્રમણ, જો એક જ મિનિટ, શહેરથી ગામડાઓમાં માત્ર સંક્રમણ જ ના પહોંચ્યું, લોકો પણ શહેરથી ગામડાઓમાં જવા માટે પ્રેરાયા નહીં, મજબૂર બન્યા. કારણ કે નથી એમની આર્થિક સ્થિતિ એ વખતે સારી, ઉદ્યોગ ધંધાઓ બધા પડી ભાંગ્યા છે. ઉદ્યોગ ધંધાઓમાં નુકસાન થયું છે એવું નહીં, ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા છે. તો આ રીતે કહેવતો અને રૂઢિપ્રયોગની આગળ હું ચર્ચા કરું. આર્ટિકલ 144 ભેગા નહીં થવાનું, લોકડાઉન, જનતા કર્ફ્યુ. પછી બીજું સવારે પેલું એક દિવસે શું કર્યું હતું આપણે ધાબા પર જઈને, એ કેમ ભૂલી જાવ છો યાર? ચલો દીવા સળગાવ્યા, થાળીઓ પ્રગટાવી. અરે થાળીઓ, હોમ ક્વોરન્ટાઇન થયા જે માણસો, સેલ્ફ ક્વોરન્ટાઇન થયા, હોમ ક્વોરન્ટાઇન થયા. પછી હવે મને એટલો ઉત્સાહ આવે છે ને તમારી બેચ માટે. ખરેખર સવારે આટલો રિસ્પોન્સ માઇકની અંદર નહોતો, ચેટ બોક્સમાં બધા લખતા હતા, પણ આમ મને બહુ જ મજા આવશે. કદાચ એવું થાય વચ્ચે કે અવાજ થોડોક મિક્સ થઈ જાય, પણ એનું તમને નુકસાન નથી, મને છે. શું એનું કારણ કહું તમને કે આ વસ્તુ ભવિષ્યમાં વાપરવા લાયક વિડીયો ના રહ્યા. ખાલી હું એક બાજુથી ચલાવતો હોય, બોલતો જતો હોય તો એ ભવિષ્યમાં લાંબા સમય સુધી, 5 વર્ષ સુધી આ વિડીયો ફરીથી 2 વર્ષ પછી ભરતી આવે તમારામાંથી કોઈ ના આવતા હો મારા પાસે. હું એવી આશા રાખું તમે બધા પાસ થઈ જાઓ એવી આશા સાથે હું વાત કરી રહ્યો છું. તો બોલશો તો બહુ મજા આવશે. પછી આગળ જઈએ. હવે એ વાત તમે જે કરીને એમાં જ હું ગુજરાતી ભાષાને કઈ રીતે મતલબ આમ શું કહેવાય ચકચકાટી બોલાવવાની એ રીતનું તમને કહું તો અહીંયા તમને ઘણું બધું લખ્યું છે. તો આપણે કોરોના સામે બચવા માટે જનતા કર્ફ્યુ થી માંડીને સેલ્ફ ક્વોરન્ટાઇન અને માસ્ક થી માંડીને સેનિટાઈઝર સુધીના અનેક ખતરાઓ કર્યા. અને પેલું બાબા રામદેવ વાળી કઈ ગોળી હતી? કોરોનિલ હતી. એના ઉપર અત્યારે બહુ મોટો કેસ ચાલુ છે, આપણે એની ચર્ચા નથી કરવી, એની ચર્ચા. પણ મેં તમને શું કીધું, થી માંડીને વાળી વાક્ય રચના. જો હું તમને થોડાક સેમ્પલ આપી રહ્યો છું જેથી તમને મારામાં વિશ્વાસ આવે કે આ માણસ ઉપર આપણે જે વિશ્વાસ કર્યો છે ને, પૈસા ચૂકવ્યા છે ને, તો આપણને કંઈક સરસ મજાનું કરાવી જાણશે. આ એક વાક્ય રચના છે, થી માંડીને. તો આ વાક્ય રચના કેટલીય જગ્યાએ કામ લાગે. જુઓ તમે ઇંગ્લિશમાં તો આ વસ્તુ તમને ઘણા બધા શિક્ષકો કહેશે કે સાદા સાદા વાક્યો બનાવવા, એના જગ્યાએ એન્ડથી, બટથી, મોરઓવરથી, ધોથી, ડિસ્પાઇટથી, એવા બધાથી જોઈન્ટ કરેલા વાક્યો બનાવો. આપણે એની જરૂર ઓછી પડવાની છે કેમ કે 3 જ ફોર્મેટ છે, છતાંય ટ્રાન્સલેશનમાં તો બહુ જરૂર પડવાની છે. તો થી માંડીને વાળી વાક્ય રચના ગુજરાતીમાં કોઈ નહીં શીખવે, એ હું તમને શીખવીશ, કારણ કે મારે તમારો જવાબ બીજા કરતા અલગ બનાવવો છે. તો થી માંડીને આપણે શિક્ષણ ઉપર જઈએ. ચલો તો ગામડાની કોઈક દૂર, કોઈ ગામડાની સુદૂર, કોઈ અંતરિયાળ ગામડાની શાળા હોય કે શહેરની મ્યુનિસિપલ શાળા હોય, દરેક જગ્યાએ અમુક જે મૂળભૂત જરૂરિયાતો હોય એનો અભાવ જોવા મળે છે. જેમ કે આરો વોટરનું મશીન. આરો વોટર, આપણે આરો વોટરને માઇક બંધ કરજો. ये गलत बात है, ये गलत बात है. ઓકે બસ બંધ રાખો ને યાર, હમણાં
ચલો જે ગલત બાત है ये नहीं करना है. માઇક બંધ કરી દઈએ આપણે, કેમ કે લિંક તૂટી જાય છે. તો આપણે શાની વાત કરતા હતા? શિક્ષણની વાત કરતા હતા. અંતરિયાળ ગામડાથી માંડી અને અહીંયાથી માંડીને અહીંયા સુધી દરેક જગ્યાએ આ વસ્તુ વર્તે છે અથવા આ વસ્તુનો અભાવ જોવા મળે છે અથવા આટલું સશક્ત રીતે જોવા મળે છે. તમે મને ચલો કોઈક ઉદાહરણ આપો, ટોપિક આપો, હું એના માટે આવા વાક્યો બનાવીને આપું. સ્પોર્ટ્સ કહીએ તો ઓલિમ્પિકની રમતોથી માંડીને કોમનવેલ્થની રમતો, દેશની અંદર યોજાતી નેશનલ ગેમથી માંડીને કોમનવેલ્થ ગેમ, બધાની અંદર ખેલાડીઓના દેખાવમાં સુધારો થઈ રહ્યો છે. પર્યાવરણની વાત કરીએ તો પર્યાવરણમાં નદીઓ હોય કે પર્વતો હોય, નદીઓ એટલે કે યમુના નદીનું નીકળેલું જે પેલું બરફ, સાબુ ને બધાનું જે ફીણ છે, તો એ યમુના નદીના સાબુના ફીણ હોય, ઘણા બધા આખું ફીણ થઈ ગઈ હોય, કે હિમાલયની અંદર જે બેઝ કેમ્પ છે ત્યાં પડેલો પ્લાસ્ટિકનો કચરો હોય. એ દરેક જે દ્રશ્યો છે એ માનવ જાતની શું કહેવાય વિકાસ માટેની બહુ પાછળ જે દોડ છે, આંધળી દોટ છે, એ વસ્તુ બતાવે છે. તો પર્યાવરણ માટે પણ થયું. તો થી માંડીને વાળી વાક્ય રચના પણ આમાં જુઓ, આમાં તો 150, 200, 500 જેટલા વાક્યો બનાવવા એટલા બનાવીશું આપણે ચાલુ સેશનમાં, કેમ કે જેટલા મિત્રો જોડાશો એ બધા પાસે એક એક બનાવડાય. જ્યાં સુધી તમે એવું નહીં કહી દો કે ભાઈ अपन पीएसआई की तैयारी कर रहा है, कोई ऐसी झंझट नहीं चाहिए, सुन रहा हूं ना मैं, बोलने का नहीं है मेरे को. તો એવું જે કહેશે એ લોકોને જ નહીં પૂછીએ, બાકીના બધાને આપણે પૂછી અને એમના પાસેથી જવાબ લઈશું એક એક. એટલે કદાચ એવું બનશે કે ઘણા લોકોને આવડતું હશે, કંટાળશે ખરા, પણ આપણો એવો પ્રયત્ન છે કે આ વ્યક્તિ જે સરસ મજાનો જવાબ બોલ્યો તો એ જવાબ બીજો વ્યક્તિ એને જવાબ સારી રીતે લખી નાખશે. કદાચ એવું પણ બને એકબીજાના જવાબો તમે સરસ રીતે લખો. ચલો આગળ જઈએ, બહુ બધું લાંબુ લેક્ચર કરવાનું છે. ચલો તો એની પછી વાત કરીએ સરકારશ્રીના પ્રયત્નો, પછી કોરોના વોરિયર્સ. આ રીતે જવાબને શું કરવાનો છે? તમારે બાંધવાનો છે. એ જ રીતે હું તમારા માટે એક વસ્તુ સરસ મજાનું બતાવું. એક વસ્તુ કે જુઓ, હું કોઈ જગ્યાએથી આ વસ્તુ કોપી નથી. આ મને કહેતા ગર્વ થાય છે કે આ ટેકનિકથી કમસે કમ ભાષા તો કોઈ જ નથી ભણાવતું અત્યારે ગુજરાતની અંદર. તો ખાસ કદાચ યુપીએસસીમાં કોઈ ફોર્મ આઈએસ કે એવા જીએસ માટે ભણાવે છે આ વસ્તુ. એ પણ મેં આ કોઈન કર્યો શબ્દ, એના પછી મને બોડી બિલ્ડિંગ વાળું કોઈન કર્યો, એના પછી ખબર પડી કે આવું તો આના પાસે પણ છે. ભાઈ આપણે એનું કોપી કરતા નથી, આપણે આપણું પોતાનું ઈજાદ કરીએ છીએ. તો 10માની અંદર જે પેપર પૂછાયો છે ત્યાંથી મને આઈડિયા આવ્યો કે અહીંયા પણ 4 જ શબ્દો આપ્યા છે. તો તમારા માટે મારે એક્સ્ટ્રા મહેનત શું કરવાની, એ એક્સ્ટ્રા મહેનત બતાવું. અને આપણે તમને માની લો કે આ નિબંધના ટોપિક ઉપર લખવાનું કીધું હોય કે ઓનલાઈન શિક્ષણના લાભાલાભ. બહુ ઇઝી ક્વેશ્ચન છે, બહુ આમાં કોઈ એવો ક્વેશ્ચન નથી પૂછી લીધો કે ભારતની અર્થવ્યવસ્થાને એવો કોઈ પ્રશ્ન નથી પૂછ્યો. સિમ્પલ આપણે આજુબાજુમાં જે બને છે એ જ વસ્તુ અહીંયા પૂછી છે, બરોબર. તો એના ઉપર પણ જ્યારે આપણને લખવાનું કીધું હોય ત્યારે તકલીફ પડે. તો આપણે 3 સ્ટેજમાં કામ કરીશું. કેટલા? 3 સ્ટેજમાં નિબંધ બાબતે. પહેલું સ્ટેજ એવું હશે કે તમારા સામે હું આટલા બધા શબ્દો મૂકીશ. જુઓ કેટલા બધા શબ્દો છે. તમારે ખાલી છે, છું, છે વાળી વાક્ય રચના જ પાછળ સેટ કરવાની, એટલે આખું વાક્ય રચના તમારી તૈયાર થઈ જાય. એ તમારું સ્ટેજ હશે 1. બીજા સ્ટેજમાં તમારા શબ્દો, અહીંયા જે શબ્દો મૂકેલા છે એની સંખ્યા અડધી થઈ જશે. અને ત્રીજા સ્ટેજની અંદર જુઓ તો એની શબ્દની સંખ્યા કેટલી થઈ જશે? ઓનલાઈન શિક્ષણથી થતા ફાયદા, ગેરફાયદા અને ઉપસંહાર. બહુ બધું કન્ટેન્ટ આપવાનું છે. તમે મારું કન્ટેન્ટ જોશો ને તો તમને એમ થાય કે મજા આવી જશે એમ આ વસ્તુ, પણ મારે કન્ટેન્ટ ખાલી તમને મજા નથી કરાવવાની. એવું કન્ટેન્ટ તમે સેલ્ફ ડેવલપ કરતા થઈ જાઓ ને, એવો મારો પ્રયત્ન હશે. અને બધું આજે ને આજે પીરસી દઈએ તો મજા ના આવે. હવે માની લો કે આના ઉપર નિબંધ લખવાનું થાય તો કેટલો તમે ઇઝીલી લખી નાખો કે ગુરુ શિષ્યની પરંપરા. કોરોના આવ્યો એના પછી મોબાઈલ આવ્યો તો સ્માર્ટફોન્સની વાત કરી લેવાની, પણ એ 2 ધારી તલવાર છે. તો એના ફાયદા તો શું છે? રસપ્રદ પ્રકારનું શિક્ષણ મળે, આવી સરસ મજાની પીપીટીઓ બનેલી હોય, આંથી સારી બને છે. તો અંતરિયાળ વિસ્તારમાં જે બાળકો રહે છે એ લોકો પેલી જે નદી ઉપર તરાપા હોય, તરાપા લાકડાના, એના ઉપર બેસીને ભણવા જવું પડે. ઘણા એકદમ સાંકડી એવા લાકડાના પટ હોય મેઘાલયમાં ને એમાં, એના ઉપર આ રીતે જતા હોય છે. તો એવા અંતરિયાળ વિસ્તારમાં પણ બાળકો ભણે છે. બાળકીઓને શિક્ષણ જુઓ, બાળકીઓને શિક્ષણમાં શું થાય છે? ઘણા બધી બાળકીઓ 10મા કે 12મા પછી પોતાનું શિક્ષણ છોડી દેતી હોય છે, કારણ કે ગામડાઓમાં માધ્યમિક શિક્ષણની શાળાઓ નથી હોતી. હવે એમાં હું તમને એક ગ્લોરીફાઈ વાક્ય, હું તમને કઈ રીતે સારું એવું કન્ટેન્ટ લખાવી દઈશ લેક્ચરની અંદર જ. તો એવા વાક્યો તમે સીધા જઈને ચિપકાવી તો એવું પણ કરાવીશું. અને એ જ શું હશે? તમારું જીએસ માટેનું નોલેજ બિલ્ડઅપ કરશે. તો આ 2 જે શબ્દોના વચ્ચે હું જે જીએસ બોલી રહ્યો છું એ તમને લખાવતું પણ જઈશ. જેમ કે દરેક ત્રીજી યુવતી
દર ત્રીજી યુવતી પોતાના આગળ ભણવાના અરમાનોને શું કરે છે? લગ્નની યજ્ઞવેદી ઉપર જ હોમી દે છે. આ એક ડેટા હતો. શું હતો ડેટા? કે 33 કે 40% યુવતીઓ શું કરે છે? પોતાનું ભણવાનું લગ્ન કર્યા પછી મૂકી દેતો. મારી એક ફ્રેન્ડ હતી કોલેજ વખતે, એનું ઉદાહરણ દર વખતે આપતો, નામ નથી લેતો પણ દર વખતે એનું ઉદાહરણ આપતો હતો. એટલી જબરજસ્ત હોશિયાર ટોપર હતી. એ કયો ધર્મ હતો એવું બધું મારે કઈ નામ નથી લેવું, જાતિ કે એવું કશું નામ નથી લેવું, પણ એટલી ટોપર હતી, જબરજસ્ત ભણતી હતી. અને એને જ્યારે મેં છેલ્લા દિવસે પૂછ્યું કે હવે શું કરવાનું એમ, બરોબર, તો કે હવે તો સરસ મજાનું, મારી એક ફ્રેન્ડ છે એને સરસ લગ્ન કર્યા છે તો લાઈફ એની સેટ છે. એના હસબન્ડને મોટી હોલિડે ટૂર એન્ડ ટ્રાવેલ્સની આખી એક કંપની છે, તો એ ફરે છે. એ રીતે હું પણ એડજસ્ટ થઈ જાય છે. તો આવું એના તરફથી હતું. ઘણી બધી છોકરીઓને ભણવાનું મૂકી દેવું પડતું હોય તો આવા ડેટા ને બધું જે ખરું એ લખી નાખીશું આપણે. ચાઇલ્ડ મોર્ટાલિટી રેશિયો, મેટર્નલ મોર્ટાલિટી રેશિયો એટલે કે માતૃ મૃત્યુ દર અને બાળક મૃત્યુ દર, તો એ કેટલાય ગણતરી થાય, કેટલા અત્યારે પ્રમાણ કેટલું છે ભારતમાં, એટલો ડેટા તો તમારા પાસે હોવો જ જોઈએ. એટલું તો તમને ખબર હોવી જોઈએ કે અત્યારે સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે. પણ એટલો ડેટા હું તમને લખાવડાવીશ કે જે ટોપિક માટે, પર્યાવરણ માટે કેટલાની જરૂર છે લખાઈ દીધો, સ્પોર્ટ્સ માટે કેટલાની જરૂર છે. પહેલા આપણે 1956નો 52 ઓલિમ્પિક્સ હતો, એમાં કેવું પ્રદર્શન કર્યું. આઝાદી ભારતના પહેલા અંગ્રેજોના સમયમાં 1928માં આપણે હોકીમાં ગજબ પ્રદર્શન કર્યું હતું. મેજર ધ્યાનચંદને એવું કીધું હતું હિટલરે કે અમારી ટીમમાં આવી જા. હવે એને શું લોભામણી લાલચ આપી, ધ્યાનચંદજીને શું લાલચ આપી હશે એ તો આપણે જાણતા નથી, પણ એ વખતે જે આપણે હોકીમાં જે પ્રદર્શન હતું એ ધીમે ધીમે ઘટતું ગયું. તો એ ઘટતું ગયું એ બતાવવા માટે આપણને એ વખતનો ડેટા પણ ખબર હોવી જોઈએ. આપણે ભારતીય અર્થવ્યવસ્થા અત્યારે જબરજસ્ત લેવલે છે. એવું કહી શકીએ કે વિશ્વમાં જબરજસ્ત તો ના કહેવાય, મીડિયમ ચાલી રહી છે. વિકાસની જે સ્પીડ છે, વિકાસની સ્પીડની વાત નથી કરવી આપણે, ચૂંટણી ચાલે છે. વિકાસની નહીં, જે ગ્રોથ રેટ છે ને એન્યુઅલ જીડીપીનો ગ્રોથ રેટ એ સરસ છે. હવે જીડીપી કોને કહેવાય એની પણ આછી પાતળી ચર્ચા કરીશું આપણે. પણ એ બતાવવા માટે આપણે પહેલાનું સમયનું બતાવવું પડે કે એક સમય હતો. હું તમને એક ઉદાહરણ આપીને બતાવું. એક સમય અંગ્રેજોના આવ્યા એના પહેલાના સમયમાં વિશ્વની અંદર માની લો કે 100 રૂપિયા હોય વિશ્વ પાસે, તો 23 થી 25 રૂપિયા ભારત પાસે હતા. એટલે કે એટલો જીડીપી, 23% વિશ્વના જીડીપીમાં 23% ફાળો ભારતનો હતો. તો અંગ્રેજોએ આપણા સાથે શું કર્યું એ દરેકમાં આવે, શિક્ષણમાં આવે, બધામાં, ભારતીય અર્થવ્યવસ્થામાં આવે, બધામાં અંગ્રેજોનો ફાળો આપણે લખવાનો આવશે. બરોબર. પોલીસની અંદર પણ અંગ્રેજો એ વખતે કઈ કઈ વસ્તુઓ મૂકી હતી અને એ મેન્ટાલિટી આપણે છોડવાની હતી. અમુક જગ્યાએ છોડી નથી શક્યા, એ તમે છોડજો ભવિષ્યમાં પાસ થઈને. ચલો, બરોબર. તો આ રીતે આખું જોતા જોતા આપણે જઈશું નિબંધની અંદર. પછી જુઓ, આ રીતે તમારા સામે હું પોલીસ એ પ્રજાનો મિત્ર, તો પોલીસ નામનો ડર એવો શબ્દ આપ્યો, એના પરથી તમે શું વાક્ય બનાવો? હા, પોલીસને જોવે એટલે જાણે સાક્ષાત યમરાજને જોઈ લે છે. ઘણા બધા મિત્રો અહીંયા પોલીસ વાળા છે, ધ્યાન રાખજો બોલતા. પાછા નામ લેશે મારા પાસેથી, ગળું અહીંયા આવીને પકડશે કે નામ આપવા બધા બોલતા થાય. ચલો, મજાક કરીએ છે, બોલો. હા, ફ્યુચર છો જ બેન, તમે માનીને જ ચાલુ છું. આ તો ખાલી કહું છું કે બોલવામાં ખાલી એટલું મજાક મસ્તી. બોલો. ચલો, આપણે એવું જનરલી બોલતા હોઈએ છીએ કે મારે પોલીસ સ્ટેશનના પગથિયા હું આજ સુધી ચડ્યો નથી. એને આપણે બહુ ગર્વ સાથે કહેતા હોઈએ છીએ. કેમ? તમે કોઈક બીજા વ્યક્તિની કમ્પ્લેન્ટ કરવા માટે ના જઈ શકો? કોઈક સમસ્યા છે, દરેકની અંદર તમે જુઓ ને તો હાથ શું છે આખી સિસ્ટમના? પોલીસ છે. તમારે કોઈ ચોરી થઈ હોય, ગુનો થયો હોય, ગમે તે થયું હોય, કોઈક તમારે સરસ મજાની સભા કરવી છે તો બધાનું આયોજન કોણ કરશે? પોલીસ કરશે. તો પોલીસ શું છે? આખી સિસ્ટમના હાથ છે. તો એ હાથથી જો આપણને એટલો બધો ડર લાગતો હોય તો એ સિસ્ટમ આપણને એટલી બધી સુપરિચિત હોવાનો અહેસાસ નહીં કરાવે. આવા બધા વાક્યો આપણે લખીશું, પણ કઈ રીતે? આવા શબ્દમાં સ્વરૂપમાં હું તમને આપીશ. બીજું, દરેક કામ માટેની શરૂઆત પોલીસ દ્વારા. મેં તમને આ જ વસ્તુ કીધી કે સિસ્ટમનો હાથ જ પોલીસ છે એમ. તો દરેક કામની શરૂઆત પોલીસના હાથે જ થશે. કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કાર્ય, તો એના માટે તમને જે પણ ખબર હોય એ લખો. પછી સૂકા ભેગું લીલું બળે, તો એક બે મુદ્દાઓ, એક બે ઘટનાઓના કારણે આખી પોલીસ સિસ્ટમ ઉપર એવા લાંછન લાગતા હોય છે. તો એવા એક બે ઉદાહરણ તમને ખબર હોય તો લખી નાખો. પછી આવે
સારા પોલીસ કર્મીઓના ઉદાહરણ આવું તમને હું લખીને આપું એટલે તરત તમારા મગજમાં આવવું જોઈએ. અત્યારે કોઈ પણ પ્રકારના ફકરાની ચિંતા ના કરો, એક જ ફકરામાં લખવું હોય તો લખી નાખો. એક જ મહિના પછી હું તમને એવું જબરજસ્ત લખતા કરી દઈશ કે સરસ મજાના 1.5 મહિનામાં કે સરસ મજાના ફકરાએ પાડતા થઈ જશો. એક ફકરા ઉપર બીજા ફકરા ઉપર એટલા સ્મૂથલી તમે જતા રહેશો ને કે વાંચનારો આમ છેલ્લે સુધી અટકશે નહીં. ભલે ગમે તેટલા તીવ્ર વળાંકો હોય આ માઉન્ટ આબુ જેવા, છતાં પણ તમે ત્યાં પહોંચી જશો આરામથી. પછી જોઈએ આપણે મોડલ પોલીસ સ્ટેશન. તો એવા મોડલ પોલીસ સ્ટેશન ઊભા કરવામાં આવે. પછી જોઈએ સી ટીમ. તો ગુજરાતની અંદર જે સી ટીમ કાર્યરત છે, કહેવામાં સી ટીમ છે પણ બધા પુરુષ અને મહિલા પોલીસ કર્મીઓ બધા ભેગા થઈને વૃદ્ધોની કેર કરવાનું, એન્ટી રોમિયો સ્ક્વોડ તરીકે કામ કરે છે. પેલા જે કોલેજ આગળ ને બધું જે અસામાજિક તત્વો હોય એના સામેનું કામ કરે છે. માઇક બંધ કરજો. પછી જુઓ આર્મીની જેમ પોલીસનું પણ દરેક કાર્યમાં યોગદાન. કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ આપદા હોય એની અંદર પોલીસનું કાર્ય આવે. તો શું કરવું જોઈએ કે જેથી લોકોમાં એની છાપ સુધરે? એના માટે 4-5 તમે ઉદાહરણ આપો. હજી જ્યારે તમારું સ્ટેજ 1 ચાલુ હશે ત્યારે તો હું તમને છાપ સુધારવામાં શબ્દો 5 આપી દઈશ કે શું કરવું જોઈએ. તેના માટેના 5 શબ્દો લઈ લો. ચાલો, તો ખાલી તમારે વાક્યોને બાંધવાના છે એટલે 50% કામ તમારું અહીંયા આસાન થઈ જાય. કેમ કે આપણે નાનપણથી જ્યારે પેલી સાયકલ ને બધું શીખવાની શરૂઆત કરી, પહેલી શરૂઆત આપણે સાયકલથી જ કરીએ. ત્યારે પપ્પા હોય કે મમ્મી હોય પાછળ થોડીક વાર પકડી રહે અને પછી આપણને ખબર ના હોય ને હાથ એમને ક્યારનો છોડી દીધો હોય અને આપણને સાયકલ ચલાવતા આવડી ગઈ હોય. એટલે કોઈ તમને એવું કહેશે કે આજથી જ આન્સર રાઇટિંગ ચાલુ કરી દો, આજથી જ ટાસ્ક આપવાનું ચાલુ કરીએ, ડે 1 આન્સર રાઇટિંગ, તો એ બધામાં મારા મત મુજબ તો ના પડવું જોઈએ. બાકી ફ્રી પણ ઘણી જગ્યાએ છે એટલે મને તો કોઈ વાંધો આવવાનું નથી, પૈસે ટકે એવી રીતે. પણ હું તમારા માટે કહું છું કે એ બધામાં પડ્યા કરતા અત્યારે ટુકડાઓ ઉપર કામ કરો. પછી જુઓ જનતા સાથે સંવાદ કરો, રાત્રિ રોકાણ કરો, સમિતિઓની ભલામણો, જેમ કે પ્રકાશસિંહ કેસ હતો એવું પણ હું તમને જીએસ શીખવાડીશ. પોલીસ બાબતે થોડુંક વધારે ઊંડાણમાં જઈશું આપણે, થોડુંક વધારે એની ડિટેલ પણ લખી લઈશું જેથી બીજા જે લખતા હોય એના કરતા તમે થોડુંક વધારે સારું લખો. થોડુંક તો મગજ કસવું પડશે. હવે વાત કરીએ આપણે, આ તો નિબંધની વાત થઈ ગઈ. 30 માર્ક્સ તો બહુ મજબૂત રીતે કરાવવાનો છું અને નજીકમાં જ આપણે નિબંધનું સેશન પણ રાખી લઈશું ફોર્મેટનું, કે જે હું તમને કહી રહ્યો છું કે આકર્ષક શરૂઆત કેટલા પ્રકારની થાય તો બધું હું તમને બતાવીશ. તમે લખતા થઈ જાઓ એ રીતે. બીજું ફોર્મેટ પણ એની અંદર ઘણું બધું આવતું હોય એ પણ આપણે જોઈ લઈશું. પણ આ જે બોડી બિલ્ડિંગની મેથડ છે એ માત્ર ને માત્ર નિબંધ સુધી સીમિત નથી, એ અહેવાલ લેખનમાં પણ એટલી જ મજબૂત રીતે લાગુ પડે. કઈ રીતે? માની લો કે તમને નળ સરોવરની મુલાકાત, પહેલું તો આપણે જે 10મામાં હતું એક હોસ્પિટલની મુલાકાત, એક પોલીસ સ્ટેશનની મુલાકાત, એક સ્માર્ટ પોલીસ સ્ટેશનની મુલાકાત, એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે પીએસઆઈની એક્ઝામની અંદર. આપણે કેન્દ્રમાં પોલીસના ટોપિક્સને રાખીશું અને આજુબાજુમાં જેટલા મુદ્દાઓને કવર કરવા જેવા હોય એ બધા કરી લઈશું, પણ કેન્દ્રમાં આપણે પોલીસ વાળું હશે. એવું પછી જ્યારે ક્લેરિફિકેશન આવી જાય કે આટલા ટોપિક ઉપર પ્રશ્ન પૂછી શકાય ને એવું કંઈક મોડલ પેપર મુકાય તો વસ્તુ અલગ છે. તો હોસ્પિટલમાં જવાનું કારણ, હા હવે એ દિવસે જ્યારે આપણે નિબંધની ચર્ચા કરીએ એ દિવસે એની ચર્ચા કરીશું. આજે તો હું તમને ખાલી બોડી બિલ્ડિંગ મેથડ ઉપર જ વાત કરવા આવ્યો છું. ફિલોસોફિકલે તમને 50 નિબંધો ફિલોસોફિકલના તૈયાર કરાવી દઈશું. એમાં જો શું હોય ખબર છે? તમને વિચાર વિસ્તાર કીધા નથી. આ તો ભાઈએ કીધું ને, પણ જવાબ ના આપું તો કેવું થાય ખબર છે? કે અમને આવડતું નહીં હોય ને એટલે ફસાઈ ગયા. તમારો ઇન્ટેન્શન નથી. આ તો હું કહી દઉં તમને કે વિચાર વિસ્તાર તમારા ફોર્મેટની અંદર આપેલું નથી, પણ ફિલોસોફિકલ એસે જેમ કે પરિશ્રમ એ જ પારસમણી, બરોબર? તો એવા પ્રકારના નિબંધો જ્યારે પૂછાય, એવા પૂછાય છે, જીપીએસસીમાં પૂછાયેલા છે, એવું પૂછાય ત્યારે તમારા પાસે વિચાર વિસ્તારનું જ કન્ટેન્ટ તમને કામ લાગશે. એના માટે હું તમને શું કરાવીશ તો પસ્તાવો, સમય, પરિશ્રમ, પછી બીજા કેવા હોય જીવન સુધારવું, જીવન બગાડવું, એવી બધા જેટલા પણ ટોપિક હોય બધા માટે સારા સારા ઉદાહરણો આપણા પાસે અવેલેબલ હોવા જોઈએ. વિચાર વિસ્તારમાં કેવું છે, થોડીક લિમિટેશન આવી જાય, તેમાં અત્યાધુનિક ઉદાહરણો તમે ના લખી શકો. તો મારી જે એ પીડીએફઓ બનાવેલી છે એ પીડીએફઓની અમુક લિમિટેશન હોવાની કે વિચાર વિસ્તારને અનુલક્ષીને બને. બધું કન્ટેન્ટ હું મારી જાતે બનાવું છું, કોઈને ખાસ બનાવવા આપતો નથી, કેમ કે મારે મારી દ્રષ્ટિથી જ કન્ટેન્ટ જોઈતું હોય છે. તો વિચાર વિસ્તારનું એ કન્ટેન્ટ નિબંધમાં કઈ રીતે લાવવું ને એટલું હું તમને એક્સ્ટ્રા એડ કરીને, જેમ કે અમિતાભ બચ્ચનનું પરિશ્રમ પડી અને પાછા ઊભા થવાની જે વસ્તુ છે એની અંદર અમિતાભ બચ્ચનના કેટલાય ઉદાહરણો તમારે લખવા હોય તો લખી શકાય, પણ એ વિચાર વિસ્તારમાં સારા ના લાગે એમાં ના લખેલા હોય, પણ હું તમને એડ કરાવીને બતાવી દઈશ.
બરોબર, એમાં સૌથી વધારે ગેમ ક્યાં જાય? ઉદાહરણો પર જાય, ફિલોસોફિકલ એસે માંડીએ. ચલો એ પછી ચર્ચા કરીશું. હવે વાત કરીએ આપણે અહેવાલ લેખનની અંદર આ વસ્તુ કઈ રીતે સેટ થાય. તો નળ સરોવરની મુલાકાત, હોસ્પિટલની વાત કરી, હોસ્પિટલનું વર્ણન લખીએ, દર્દીઓની સ્થિતિ લખીએ. હોસ્પિટલની અંદર જ્યારે હું તમને આ જ વસ્તુ લખાવડાવીશ ત્યારે આ 4 શબ્દો નહીં આપું, ઘણા બધા શબ્દો આપીશ. જેમ કે હોસ્પિટલની મુલાકાત, બરોબર, પ્રવેશતા જ ટ્રોમા સેન્ટરમાં અચાનક પ્રવેશ થઈ ગયો, બરોબર, અથવા પછી વિભાગો, અલગ અલગ વિભાગો, ચામડીની સારવારનો વિભાગ, આંખની ENT, આંખ કાનના ગળાનો વિભાગ, એવા અલગ અલગ વિભાગો એવું લખેલું હશે. પેથોલોજી વિભાગ, આ વિભાગ, તે વિભાગ. આ વાત થઈ શાની? અલગ અલગ વિભાગોની. બીજો એક તમને શબ્દ આપેલો હશે ડોક્ટર અને નર્સોની સંખ્યા. પછી બીજો એક શબ્દ આપેલો હશે કે આરોગ્ય માટેના સારવારના સાધનો. તો તમારે એ વસ્તુમાં લખવાનું છે કે હમણાં જ સોલા સિવિલની અંદર આવી ઘટના બની હતી કે એક બાળક ત્યાં કંઈક એક્સિડન્ટ થયું અને કોઈ ગાડી અડફેટમાં લીધો, તો એ બાળકને ત્યાં દાખલ કરવામાં આવ્યો, પણ ત્યાં પૂરતા સાધનો નહોતા. એના કારણે એને અસારવા સિવિલમાં જ્યારે ખસેડવામાં આવતો હતો એ દરમિયાન એનું મૃત્યુ થઈ ગયું. તો સિવિલની અંદર આવી વસ્તુઓ પણ તમે હાઇલાઇટ કરી શકો. તો પહેલો હું તમને શબ્દ આપીશ ડોક્ટરો અને નર્સોની સંખ્યા, બરોબર. તો આજુબાજુમાં અફરાતફરીનો માહોલ, એકદમ કોઈક જગ્યાએ રોકરડ, એવો શબ્દ પણ અંદર લખેલો હશે કે જે જોઈને તમારે એવું લખવાનું છે કે ઘણા એવા વ્યક્તિઓ હતા કે જેમના સ્વજનો ગુમાવ્યાના કારણે ક્યાંક શોકનો માહોલ પણ દેખાતો હતો, ક્યાંક એકાદ દર્દીઓ, 2 દર્દીઓ એવા પણ હતા કે જેમની કોઈ જીવવાની આશા નહોતી, એવા સજીવન થઈ ગયા. એના કારણે એમના પરિવારની અંદર ખુશીની લહેર દોડી ગઈ હતી. તો એવા પ્રકારના હું શબ્દો તમને આપીશ અને આના ઉપરથી તમે એટલું જબરજસ્ત રીતે જવાબને બાંધશો. હવે આપણે શરૂઆત ક્યાંથી કરશું? તો સીધી આપણે મોડેલ પોલીસ સ્ટેશનથી શરૂઆત નહીં કરીએ. આવા હોસ્પિટલની મુલાકાત છે, એવી રીતના એકદમ સાદા આરોગ્ય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત. ખાલી મુલાકાતના અહેવાલ નથી પૂછાતા, બહુ બધા બીજા પણ અહેવાલ, ઉજવણીના અહેવાલ પૂછાય છે. તો સાદો સૌથી પહેલા આપણે કોઈક જગ્યાએ રાષ્ટ્રીય પરેડ થઈ હોય એનો અહેવાલ લખીશું. પછી ધીમે ધીમે સ્ટેજ વધારતા વધારતા આપણે એક્સપો, જે ડિફેન્સ એક્સપો થાય ત્યાં સુધી પહોંચીશું. બહુ બધા પ્રશ્નોની ચર્ચા કરવાની છે એટલે બધા જ પ્રશ્નો આની અંદર કવર થઈ જશે. જુઓ, નળ સરોવરની મુલાકાત હોય તો આટલા બધા શબ્દો આપ્યા હોય તો બાકી રહે ખરું, પણ મારે તમને આના ઉપર ચર્ચા કરાવી છે કે સ્માર્ટ પોલીસ સ્ટેશનની મુલાકાતે તો કોલેજનો પ્રોજેક્ટ, આટલો શબ્દ ઉપરથી તમે શું લખો? સિમ્પલ વાત છે કે કોલેજની અંદર અમને એક પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો કે પોલીસ સ્ટેશનની મુલાકાત લો અને સ્માર્ટ, ખાસ કરીને સ્માર્ટ પોલીસ સ્ટેશનની મુલાકાત લો. બીજો શબ્દ તમને આપવો હોય તેવો અપાય કે તમે પોલીસ કર્મી જ છો, બરોબર, ફ્યુચર PSI પોલીસ કર્મી જ છો તમે, અને તમારા પોલીસ સ્ટેશનમાં આ વસ્તુ તે કઈ રીતે લાગુ પાડી શકો એના માટે તમારે ત્યાં પ્રોજેક્ટ કરવા માટે ગયા છો. પછી જુઓ, બહાર મોટું બોર્ડ મારેલું હતું. તમે જે રીતે કોઈક સરકારી કચેરીઓમાં જાઓ તો મોટું બોર્ડ મારેલું હોય છે કે તમારે આધાર કાર્ડ સુધારવું હોય તો આ પ્રોસેસ. માની લો કે સુધારી ના આપે તો અહીંયા મળવાનું, આ અધિકારી મળવાનું, જો ના થાય એની ફી આટલી હશે, ફોર્મ અહીંયાથી લેવાનું, અહીંયા ભરવાનું. એને ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં કહેવાય સિટીઝન્સ ચાર્ટર, નાગરિક અધિકાર પત્ર. એ ઇંગ્લિશમાં સિટીઝન્સ ચાર્ટર કહીએ. તો એ પ્રકારનું મસ્ત મોટું બોર્ડ, બહાર મોટું બોર્ડ ને મસ્ત મોટું બોર્ડ મારેલું હતું કે જ્યાં લોકોને આપવામાં આવતી સુવિધાઓ તથા પોલીસ સ્ટેશન દ્વારા આપવામાં આવતી સુવિધાઓ અને સવલતોની પૂરેપૂરી માહિતી લખવામાં આવેલી હતી. બહાર સ્માર્ટ નામનું પણ બોર્ડ મારેલું હતું, ફૂલ ફોર્મ લખેલું. સ્માર્ટ એટલે S ની અંદર જુઓ તો સ્માર્ટ પોલીસિંગ અથવા સેન્સિટિવ, એમની જગ્યાએ તો મોડલ પોલીસિંગ, એની જગ્યાએ એક્ટિવ, એ રીતે R ની જગ્યાએ, T ની જગ્યાએ એવું મસ્ત મોટું બોર્ડ મારેલું હતું. આ ક્યારે આવે? ધીમે ધીમે તમે થોડું કરતા કરતા GS નું જ્યારે વાંચન કરશો ને ત્યારે આ લેવલ આવી જશે. પછી જોઈએ વેઇટિંગ એરિયા હતો ત્યાં સરસ મજાનો. બાકી જનરલી પોલીસ સ્ટેશનમાં એવું હોતું જ નથી, બહુ નાનો, 1-2 જણા બેસી શકે, 3 જણા બેસી શકે. પછી રિસેપ્શનિસ્ટ પણ હતા ત્યાં, કોમ્પ્યુટર ડેસ્ક હતા, દરેક પોલીસ કર્મી પાસે કોમ્પ્યુટર ડેસ્કની અંદર કામ કરવાની સુવિધા હતી. વુમન કોન્સ્ટેબલ્સ માટે અલગથી સુવિધા હતી, રહેવાની રેસ્ટ માટેની, રેસ્ટરૂમ હતું, એનર્જી સેવિંગ માટે ઉપર સોલાર લગાવેલું હતું. પછી જુઓ, CCTV થી આખું પોલીસ સ્ટેશન સજ્જ હતું. પછી અંદર રેકોર્ડ રૂમ પણ અદ્યતન અથવા ડિજિટાઇઝ કરેલો રેકોર્ડ રૂમ હતો. કમ્યુનિકેશન રૂમ, ઓટોમેટેડ કિયોસ્ક, એટલે કે તમારી જાતે તમે બહાર ઊભા આ મારા ઘરનું નથી લાવ્યો. આ સ્માર્ટ પોલીસ સ્ટેશન, જ્યારે મારા મનમાં વિચાર આવ્યો કે આવો પ્રશ્ન પૂછાય
તો મેં સર્ચ કર્યું સ્માર્ટ પોલીસ સ્ટેશન, તો સેન્ટ્રલ ગવર્મેન્ટે એક પ્રેસ નોટ બહાર પાડેલી હતી કે આ પ્રકારનું શું કહેવાય મોડેલ આપણે સ્માર્ટ પોલીસ સ્ટેશન બનાવીશું આવા ઘણા બધા, તો એમાંથી આ લીધેલું છે, મારા ઘરનું નથી. એટલે આવી માહિતી હું તમને આ રીતે શબ્દોમાં આપીશ. પહેલા આપણે 10, 12, 15 પ્રશ્નો અહીંયા જ સોલ્વ કરીએ, પછી ધીમે ધીમે તમે લખતા થઈ જશો. આ જ રીતે પત્ર લેખન હોય, માની લો કે મજા તો આવે છે ને, 7 થી 8 જ કીધું એટલે એવું નથી ને કે ઉભા રહીએ આપણે. ઓકે ઓકે, ફૂલ મોજ ફૂલ મોજ. ગુજરાતીમાં મારી ગેરંટી છે કે તમને એક પણ લેક્ચરમાં કંટાળો નહીં આવવા દો. બાકી ગુજરાતી ભાષા વસ્તુ અમે ભણેલા છીએ, આપણે બધા ભણેલા છીએ. ચલો, તો ભિન્ન ભિન્ન પ્રકારના, સવારે જ્યારે આ જ સેશન લીધું ત્યારે વસ્તુ તો આ જ બતાવી હતી મેં બોડી બિલ્ડિંગ મેથડમાં, પણ પ્રશ્નો અલગ હતા. અત્યારે પ્રશ્નો કંઈક પોલીસને લગતા છે. તો ભિન્ન ભિન્ન પ્રકારના સાયબર એટેકથી બચવા માટે વિવિધ ભલામણો કરતો પત્ર આપના મિત્રને લખો. હવે આની અંદર બની એવું શકે કે તમે સામાન્ય કોઈ નાગરિક તરીકે લખી નાખો કે ભાઈ ભાઈબંધ, તું જે લાખ રૂપિયાનો ઘાટો થયો છે ને તારે, અથવા તારા મિત્રને, તો તું સાવચેતી રાખજે પાછો, નહીં તો તારે આ વસ્તુ આવે જ છે. તું એ રોજ પેલી ગેમ આવે છે ને, ખબર, હમણાં જ મેં એક ગેમ જોઈ છે, એમાં પાછા લોકો જીત્યા છે 2000, 5000, 7000, અને એ જ દાડો જઈને એક ઘટના બની જાય આવી મિત્રની કે 7-8 હજાર રૂપિયા આયા અને પાછી ગેમ રમ્યો તો 2000 જતા રહ્યા, કે હારું હવે 6000 વધ્યા છે, હવે વાપરી નાખીએ, નહીં તો આયા જતા રહેશે આપણી લાલચના કારણે. તો 6000 ની જઈને શોપિંગ કરી આવ્યો. તો આ શું થઈ? લાલચ. એવી ઘણી ગેમો છે અત્યારે કે શું કરવાનું, આમ ટીક કરવાનું એટલે કાં તો આમ જાય, કાં તો આમ જાય, આમ જાય, કાં તો આમ જાય. એવી ગેમનું નામ મને ખબર નથી, એવી ગેમો આવે છે. તો લેવલ પાર કરવાના નામે, ઓટીપી નામે, પછી ક્રેડિટ લોન તમને આપીશું, આટલા રૂપિયાની લોન આપીશું. એમાં એક કિસ્સો તો એવો પણ હતો, જો હું જીએસ તમને કઈ રીતે આપીશ, જેવું આજુબાજુમાં ઘટનાઓ થાય છે એ બધું ન્યૂઝપેપરની અંદર આવે છે, એ બધું, એ બધાનું પેલું ટોપ સ્ટોરીઝ વાળું તમે સેશન જોયું હશે. સીસી માટે અને પીએસઆઈ માટે આપણે યુટ્યુબમાં મૂક્યું હતું. એવા સેશન દર 10 દિવસે 15 દિવસે આપણે રાખીશું, જેથી તમારે ન્યૂઝપેપર વાંચવાનું તો છે જ, કેમ એ નેક્સ્ટ સેશનમાં જોઈશું. પણ પેલું જે વાંચવાની જરૂર નથી ન્યૂઝપેપર, તમને જે વસ્તુ કાઢતા ના ફાવે એ હું કાઢીને તમને તારવીને સરસ મજાનું આપી દઈશ. એમ છાશમાંથી પેલું માખણ કાઢીએ ને, એવું માખણ કાઢીને તમને આપી દઈશ. બરોબર, આપણે વાત ક્યાં હતી? હા, તો રિક્ષાવાળો, એક મુંબઈનો રિક્ષાવાળો છે, એના ઘરે એક ફરફલિયું આવે છે. એ ફરફલિયાની અંદર એને શું મળી છે? એને ફરિયાદ, ટ્રાફિકનું ઉલ્લંઘન કર્યું છે, એનું જે ગેર ચલાણ આવ્યું છે ડિજિટલ, અને એની અંદર નીચે એપનું ડાઉનલોડ કરવાનું QR કોડ મૂકેલો છે કે આના ઉપરથી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને અહીંયાથી તમારું ડિજિટલ ચલાણ ભરો, નહીં તો આ થશે તમારા સાથે. એ વ્યક્તિ ભરે છે, એના ખાતામાંથી બધા પૈસા ખાલી થઈ જાય. કેમ કે બધામાં ઓટીપી નાખવાનો આવતો હોય એટલે આપણને સામાન્ય લાગે કે આ સરકારની એપ્લિકેશન છે. હું જાતે આમાં એક વખત તો ભોળવાઈ ગયું છું, પણ સારી વસ્તુ એ કે જેવી મેં ફરિયાદ કરી સાયબર સેલમાં કે તરત જ મને થોડાક દિવસ પછી ફોન આવ્યો કે તમારા પૈસા પાછા આવી ગયા. કેટલા? ખાલી 1500 હતા ને તો એ પાછા આવી ગયા. એટલે પોલીસ જે પ્રજાનો મિત્ર કહેવાય ને, તો એના માટેના ઉદાહરણો લખવા માટે બહુ બધા છે આપણા પાસે. સારંગપુરની એક વેબસાઇટ હતી, હું કેટલો મતલબ સ્વાર્થી કહેવાય કે સ્વિમિંગ પુલ શોધતો હતો સારંગપુરમાં, કે ભાઈ ફ્રેશ થવા જઈએ, ભલે દાદાના દર્શન કરીએ પણ સાથે થોડાક ફ્રેશ પણ થઈએ સ્વિમિંગ પુલમાં બધા. તો એ વેબસાઇટમાં sarangpur.org કરીને એક વેબસાઇટ મળી, ભરતી વેબસાઇટ હતી, 1500 રૂપિયાનું પેમેન્ટ થઈ ગયું ભૂલમાં. ચલો છોડીએ. તો હવે જનરલી લોકો કેવું લખતા હશે કે સાદા વ્યક્તિ તરીકે લખી નાખે, પણ હું તમને શીખવાડીશ, અહેવાલ લેખનમાં આ વસ્તુ કરાવીશ. જેમ કે નળ સરોવરની મુલાકાતે જાઓ તો તમે બનો કે કોઈક આરએફઓ તરીકે જાઓ, કોઈ ફોરેસ્ટના વન અધિકારી તરીકે જાઓ, કોઈક બનો કે કંઈક નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મુલાકાત. હું કેટલાય મિત્રોના, પોલીસ વાળાઓના ફોટા જોતો હોઉં છું કે લોકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર જ્યારે પેલું બંદોબસ્તમાં મુકાયા હોય તો એના ફોટા મૂકતા હોય. તો તમે બંદોબસ્તમાં જ ગયા છો એ રીતે ના જઈ શકો, પણ લોકો શું કરશે, હું મારા શાળાના, કોલેજના મિત્રો સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મુલાકાતે કે પછી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે ગયો હતો. આપણે એમાં એક લેવલ આગળ જઈશું. બરોબર, તો આ રીતે લખવાનું છે. અહીંયા આપણે શું કરવાનું છે, તમે પોલીસ કર્મી જ છો. પીએસઆઈ નું પેપર લખતા હોય, પોલીસ કર્મી ના બનો તો મજા આવે ખરી? તો પોલીસ કર્મી બનીને જ જવાબ લખવાનો કે કુશળ મંગળ હશો તમે બધા. હું શબ્દ આપીશ, એના બદલે તમને એવું શીખવાડીશ કે કુશળ મંગળ એક સાદો શબ્દ છે, એના બદલે લખો ક્ષેમ કુશળ હશો, એવી વાત લખવાની. પછી લખો તારા સગાને 15-20 લાખનું સાયબર એટેકથી નુકસાન. તો તારા સગા જે ખરા એ આવા નામની એક કંપની ચલાવે છે, એમના ઉપર રેન્સમવેર. હવે રેન્સમવેર એટલે શું? કે રેન્સમ એટલે ખંડણી.
ખંડણી શબ્દ જે ગુજરાતીમાં છે એને રેન્સમ કહેવાય. તો રેન્સમ માંગ્યું કે ભાઈ તમારું કોમ્પ્યુટર અથવા લેપટોપ અમે જપ્ત કરી લીધું છે, તમે જ્યાં સુધી ઉપર એક જ ખાલી આવતું હોય કે રેન્સમ ભરો અને લેપટોપ છોડાવો, રેન્સમ ભરો અને લેપટોપ છોડાવો, તો એના કારણે 15 થી 20 લાખ રૂપિયાનું નુકસાન થયું એવું મને સાંભળવા મળ્યું અથવા મારા પપ્પા મને કહેતા હતા. હવે તારો પણ આ જ પ્રકારનો વ્યવસાય છે એટલે મને થયું કે એક પોલીસ તરીકે મને પણ તને ચેતવવું જોઈએ. અને ખાસ વાત એ કે તને ખબર હશે કદાચ કે તારે પણ એવો જ વ્યવસાય છે ભલામણો. હવે આની અંદર એક વસ્તુ એ લખવાની કે તારે પણ આ જ વ્યવસાય છે, તને ખબર હશે કે મારી બદલી છેલ્લા થોડાક સમયથી સાયબર પોલીસ સ્ટેશનની અંદર, સાયબર સેલની અંદર મારી બઢતી થઈ અથવા મારી બદલી થઈ છે, એટલે મને આ વસ્તુ વિશે હવે ટેકનિકલ માહિતી પણ છે, એટલા માટે હું તને ચેતવી રહ્યો છું. પછી હું તમને આગળ શબ્દો આપીશ કે ભલામણો, સાયબર અટેકના એક નવા કિમિયાની જાણ. મેં તમને જે પોલીસ વાળું કીધું અને ટ્રાફિક ચલાણ વાળું કીધું, એવું એક અહીંયા ચલાણ ચીપકાઈ દેવાનું, ઓટીપી વાળું એક ફ્રોડ ચીપકાઈ દેવાનું. પછી લખીશું આપણે ધ્યાન રાખવાની બાબતો. શું ધ્યાન રાખવું જોઈએ? કે તો લાલચ નહીં રાખવાની. સૌથી પહેલું તો લાલચના કારણે કેટલા બધા લોકો, હવે આમાં ખાલી લાલચ નહીં એવું વાક્ય લખી નાખો તો કેમનું ચાલે? એમાં આપણે લખીશું કે ઓટીપી આપી અને આટલું ક્રેડિટ લોન લેવી, કે ઘરે પાર્સલ આવે અને એનો લોભ લાલચ જાગે આપણને, કે આપણી જે ક્રેડિટ હોય પેલું જે સિબિલ સ્કોર કહેવાય, એ સિબિલ સ્કોર વધારી આપવાના નામે અથવા બેંકમાં આટલા રૂપિયા જમા કરવામાં આવશે એવી લાલચ રાખીશ તો અવશ્ય એક દિવસે તું ફસાઈશ ને ફસાઈશ. તો પછી લખવાનું પાસવર્ડ. તો પાસવર્ડ સમયાંતરે બદલતું રહે છે. શબ્દ શું લાવવાના છે આપણે? બીજો વ્યક્તિ શું લખશે? આ જ વસ્તુ લખશે કે પાસવર્ડ બદલતો રહે છે. એના બદલે આપણે શું લખવાનું છે? સમયાંતરે પાસવર્ડ બદલતો રહે છે. આ વસ્તુ શબ્દ આપણને ક્યાંથી મળે? ન્યૂઝપેપરમાંથી મળે. એ હું તમને ન્યૂઝપેપરનું એક અલગથી આપણે 1 કલાકનું સેશન લેવાના છીએ, 5-6 દિવસનું ન્યૂઝપેપર ભેગું કરીને, ઓનલી લેંગ્વેજ માટે, ઓનલી જીએસ માટે અલગ. ચલો પછી સાયબર સેલને જાણ. સૌથી પહેલી સાયબર સેલને જાણ કરવાની, એનો નંબર ખબર હોય તો લખવાનો. બન્યા પછી ડરવાનું નહીં. જો ઘટના બની ગઈ અને ડરી ગયા તો મરી ગયા. કેટલાય લોકો છે, મારા એક સંબંધીને જ આવું થયું હતું, તમને ખબર હોય તો પેલો વિડીયોમાં યુવતી આવે ને એ રીતનો વિડીયો ઉતારી લે અને એવું પોલીસ સ્ટેશન જબરજસ્ત ઊભું કરેલું હોય કે તમને આ બહુ નજીક ના છે એટલે મને ખબર છે આ વસ્તુની, કે એવું પોલીસ સ્ટેશન ઊભું કરેલું હોય, પોલીસમાં જ કપડામાં જે વિડીયો કોલ કરતા હોય અને બીવડાવતા હોય કે આ વસ્તુ અમે પબ્લિક કરી દઈશું, બરોબર? તો મને ફોન કરજે અને બધાને યાદ આપજે. આ રીતનો તમે પત્ર લખી શકો. આની અંદર ઘણા બધા બીજા શબ્દો પણ એડ કરવા હોય તો કરી શકાય. એ જ રીતે તમને કહું છું કે 3 સ્ટેપમાં આપણું કામકાજ થશે. ચલો હવે આગળ જોઈએ કે વાક્યો તો બનાવ્યા પણ હવે એને સુધારવાના કઈ રીતે? તો એ વાક્યોને સુધારવા માટેની ટ્રીક મેં વચ્ચે વચ્ચે આપી દીધી 1-2, પણ આપણે આટલી રીતે સુધારવાનો પ્રયત્ન કરીશું. પહેલો તો આકર્ષક શબ્દોનો ઉપયોગ કરીશું, જેમ કે સમયાંતરે. ઓનલાઈન શિક્ષણના લાભાલાભ હોય તો મારું ઉદાહરણ આપવું છે એટલે હું સવારે પણ આપ્યું, અત્યારે પણ આપ્યું કે રાફડો ફાટ્યો છે ઓનલાઈન શિક્ષણ આપનારાઓનો, ટેલિગ્રામ ચેનલોનો, એપ્લિકેશનોનો, પછી નવી નવી ઇન્સ્ટિટ્યૂટ્સનો. જેવું સીસી અને પીએસઆઈ આવ્યું નહીં, ભરતી આવી નહીં કે રાફડો ફાટ્યો છે એનો, બરોબર? તો એ શબ્દ શું થયો? કહેવતો અને રૂઢિપ્રયોગ પણ થયા, બીજા નંબરનું. તો તમે આજે આ લેક્ચરના શ્રી ગણેશ કર્યા છે, પછી યુદ્ધના ખાંડા ખખડ્યા છે, એ રીતના શબ્દો, થોડા અઘરા કહેવતો અને રૂઢિપ્રયોગો. હમણાં જ કોઈ કે ચાલુ સેશનમાં જ આપણે અહીંયા વાત કરી હતી. બહુ બધા પ્રકારના રૂઢિપ્રયોગો અને કહેવતો ઉપયોગમાં આવતા હોય છે, પણ જનરલી આપણા જવાબમાં કેમ નથી આવતા? કારણ કે આપણે ડેલી તો એનો ઉપયોગ કરતા નથી હોતા. તો એને લાવવા માટે થોડુંક ઇન્ટેન્શનલી આપણે મહેનત કરવી પડે. તો હું તમને એવું કરાવીશ કે 50 થી 60 જેટલા રૂઢિપ્રયોગો અને કહેવતો કે જે જીએસમાં કામ લાગે એવા છે. હવે એવું નહીં કે સાવ પછી એકદમ આપણા કામનો જ ના હોય ને એ બધાની હું ચર્ચા કરાવતો, એવું નહીં. 50 કે 60નું લિસ્ટ લાવીશું, કે 100 કહેવતો અને રૂઢિપ્રયોગનું લિસ્ટ લાવીશું, અને દરેક ઉપર અહીંયા ખાલી એક જ પેજમાં એક જ દેખાતું હોય. એને કેટલી જગ્યાએ વાપરવું એની આપણે લેક્ચરમાં ચર્ચા કરતા હોય. એ રીતે જ્યારે 50 ઉપર ચર્ચા થઈ જાય પછી પ્રશ્ન ગમે તે હોય, તમે એક પેજમાં 1-2 રૂઢિપ્રયોગો વાપરીને જ આવશો, એટલી મારી ગેરંટી. ત્રીજું તો વાક્યનું સાયકોલોજીકલ પરિવર્તન. થી માંડીને વાળું વાક્ય, ઉત્તર દક્ષિણ વાળું વાક્ય, ભૂતકાળ ને ભવિષ્ય વાળું વાક્ય. પછી આગળ મેં તમને જે કીધું લેપટોપ વાળું, કે લેપટોપ આગળ રાખો કે પાછળ રાખો, એ બંનેમાં બહુ મોટો ફરક હોય. એ પ્રકારનું શું કહેવાય? સાયકોલોજીકલ પરિવર્તન લાવી અને આપણે પેપર ચેકરને આકર્ષિત કરવાનું. ચોથું, વાક્યનું રૂપાંતરણ. આની અત્યાર સુધી આપણે આ સેશનમાં
ચર્ચા નથી કરી. તો આમાં કઈ રીતનું પરિવર્તન આવે? એક તો પહેલું હોય કે સાદા વાક્યનું વિધાન વાક્યનું પ્રશ્નાર્થ વાક્યમાં પરિવર્તન હોય, અથવા સાદા અથવા વિધાન વાક્યનું ઉદ્ગાર ચિહ્નમાં પરિવર્તન હોય. શું માની લો કે મોટેરા સ્ટેડિયમની મુલાકાત હોય અને ત્યાં 1,30,000ની ક્ષમતા બેસવાની છે અને પૂરેપૂરું ખીચોખીચ ભરેલું જોઈને ખરેખર આટલા બધા લોકો એક જ જગ્યાએ બેઠા છે અને 130 dB આપણે પેલું ડેસિબલમાં માપતા હોય એટલો બધો અવાજ થઈ રહ્યો છે, અત્યારે કાન ફાટી જાય એટલો બધો અવાજ થઈ રહ્યો છે. તો શું આટલું બધું આ અવાજ આપણા કાન સહન કરી શકે ખરો? જો ખબર તો છે જ પેપર ચેકરને કે આ કરી શકે તો જ બેઠા હોય ને, તો કાન ના ફાટી ગયા હોય. પણ એ શું થયું? જવાબ તમારો અલગ થયો, બીજા કરતા થોડું વાક્ય અલગ થયું. શું સમાજે આ બાબતે વધુ ગંભીરતાથી વિચારવાની જરૂર નથી? બરોબર, એ પ્રકાર આ બધું એક નિબંધમાં જ કામ લાગશે, અહેવાલમાં પત્રમાં ક્યાંય કામ નહીં લાગે. આવું બધું ક્યાં કામ લાગશે? નિબંધની અંદર સમાજની ઘેરી વિષમતા રજૂ કરે છે, સમાજની અંદર જે ઊંડી ગરીબો અને અમીરો વચ્ચે જે ખીણ રચાતી જાય છે એ બતાવે છે. શું ભારતે પર્યાવરણ બાબતે જેટલા સક્ષમ અથવા સઘન પ્રયાસો કર્યા છે એવું વિશ્વ નહોતું કરી શકતું? શું અમેરિકા જેવો દેશ કે જે આટલો આર્થિક સદ્ધર છે એ પર્યાવરણ બાબતે આટલું બધું ગંભીર કેમ નથી દેખાતું? બરોબર, આપણે સાદું વાક્ય બનાવીએ કે અમેરિકા પર્યાવરણની જાળવણી માટે એટલો બધો ગંભીર દેખાતો નથી અથવા ગંભીર દેશ નથી, એ વાક્ય છે. અને સામે એવું વાક્ય વાપરીએ આપણે કે અમેરિકા જેવો દેશ કે જે આર્થિક રીતે આટલો બધો સદ્ધર છે એ શું પર્યાવરણ માટે સાવ આટલા જ પગલાં લે? તો આવા પ્રકારના વાક્યો આપણે બનાવતા શીખીશું. જો આ વસ્તુ વ્યાકરણની અંદર આવે છે આમ તો, પણ હું વ્યાકરણનો કઈ રીતે આમાં સૌથી સારો ઉપયોગ કરવાનો, આની અંદર પાંચમું રહી ગયું છે કે દરેક વિરામ ચિહ્નોનો જોરદાર ઉપયોગ. ઉદ્ગાર અને પ્રશ્નાર્થ આવી ગયા, ગુરુ વિરામ, લઘુ વિરામ, એ પ્રકારના ઘણા પ્રકારના વિરામ ચિહ્નો, પેલી ઠેસી મારીને જે ઉપર લખતા હોય કાક ઘોડી કહીએ એને, તે કાક ઘોડીનો ઉપયોગ આપણે ઇન્ટેન્શનલી આપણા નિબંધમાં કરીશું, પણ કોઈને કહેતા નહીં, કેમ કે આખું ગામ જો પછી કાક ઘોડી વાપરતું થઈ ગયું ને તો એ લોકો કાક ઘોડી લગાવીને માર્ક્સ ઉપર લઈને જતા રહેશે અને આપણે રહી જશું. એટલે એ ચર્ચા કરવાની નથી. બરોબર, ચલો આપણે કઈ રીતે આગળ વધીશું? તો સૌથી પહેલા જે આટલું આપણે પૂરું થઈ ગયું આજનું સેશન. મારા જે બોડી બિલ્ડિંગની જે મેથડ હતી એ મેં તમને બતાવી દીધી. કેવું લાગ્યું? શું લાગે છે તમે લખતા થઈ જશો એવું? નહીં ઘટે ને? બસ ત્યારે ચલો મને ચલો કઈ વાંધો નહીં. તમે 15 દિવસની અંદર સરસ મજાના આ રીતના આન્સર ધીમે ધીમે ભેગા કરતા થઈ જશો. હા, હવે ખાલી આટલા જે 5-6 પ્રશ્નો છે ને એની ચર્ચા કરી, 5-6 પ્રશ્નોની ચર્ચા કરી લઈએ, પછી આપણા જે પ્રશ્નો એના ઉપર ચર્ચા કરીએ. તો બાકીના બધા પ્રશ્નો હવે જુઓ, તમારો પ્રશ્ન એટલો સરસ આવી ગયો છે ને કે મારે તમને એનો જવાબ આપવો જરૂરી છે. હવે તમારા સામે કોઈક માઇક 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 આવા જ જોઈએ, પોલીસ વાળા આવો જ જોઈએ, આવી લાઈનમાં ઉભું રહેવાનું, આમ તેમ સૂત્ર કાઢી. ચલો માઇક બંધ કરી દો 2 મિનિટ, અવાજ સાંભળજો. શાના ઇંગ્લિશના થઈ જશે, કોઈ ચિંતા ના કરો, બધાના લેક્ચર શરૂ થશે. બરાબર, ધીમે ધીમે 70 માર્ક્સનું ગુજરાતી છે એટલે તમારે વધારે સહન મને જ કરવાનું છે. ઇંગ્લિશના સાહેબ આવશે, 2 ફોર્મેટ જે પ્રેસી અને કોમ્પ્રિહેન્શન છે એના ઉપર સૌથી વધારે ભાર આપશે. બીજું ટ્રાન્સલેશન માટે તમે મને જેટલો સપોર્ટ કરશો એટલો સપોર્ટ હું તમને કરીશ. સારા સારા આપણે દર 2-3 દિવસે સારા 10 કે 15 વાક્યો ઈઝી એકદમ. ભારત દેશ વિવિધતાથી ભરેલો છે, બરોબર, તો આવા વાક્યો ગુજરાતીમાં એના ઇંગ્લિશ કરવાનું જોઈશું આપણે. થશે શું ફાયદો આનાથી? કે ભવિષ્યમાં જ્યારે ફકરો પૂછાય ત્યારે એના વાક્યોની પ્રેક્ટિસ આપણે કરેલી હોય, ખાલી એનો જવાબ જ બનાવવાનો બાકી રહે. એટલે ટ્રાન્સલેશનની પ્રેક્ટિસ આપણે એ રીતે કરીશું. તમારા મનમાં હોય કે ટાસ્ક આપવાનું ક્યારે શરૂ કરશો, તો થોડુંક ચાલવા દો. પહેલા સીધું આપણે ટાસ્ક ઉપર નથી જવું, એકાદ અહેવાલ લેખન ચાલે એની આપણે પ્રેક્ટિસ કરીએ તો તમને મજા આવશે. હજી એટલી બધી પ્રેક્ટિસ હું લેક્ચરમાં જ કરાવી દઉં છું ને કે જો તમે અહીંયા જવાબ આપતા થઈ જશો તો ઘરે લખવાની જરૂર નહીં પડે. અમુક શિક્ષકો પહેલા હતા, આપણને ખબર હોય તો કે ગણિતમાં અહીંયા જો દાખલા ગણી નાખશો ને તો ઘરે ગણવાની જરૂર નહીં પડવા દઉં. એ જ રીતે હું તમને કહું છું કે ગુજરાતીમાં જો ચાલુ સેશનમાં બાજુમાં તમે લખતા ગયા,
બોલવાનું અમુક લોકો ઇન્ટ્રોવર્ટ હોય છે, પોલીસમાં એવા ચાલે નહીં, બોલવાનું જ રાખજો ધબાકા પેટ જેવું આવડે એવું. તો એવા મિત્રો કે જે નથી જ બોલવું તો પણ એ લોકો કાગળમાં કે પેજમાં લખતા જજો. હું તમને કહું કે આના બીજા કયા શબ્દો બને તો ફટફટ લખવા માંડવાના. પછી જોઈએ લેક્ચર્સનો ટાઈમિંગ, તો સાંજે 6 થી 8 માં આપણો લેક્ચર હશે. બીજું, અઠવાડિયામાં કેટલા લેક્ચર્સ આગળ આપણે ચર્ચા કરી. 1 મિનિટ પહેલા મને સાંભળી લો. 2 થી 3 ની ગણતરી રાખીએ. જ્યારે 2 કલાકના લેક્ચર હશે ત્યારે 3 દિવસ, અને જ્યારે 1 કલાકના લેક્ચર હોય એટલે આપણે વધારે રાખવાનો પ્રયત્ન કરીશું. અને જે દિવસે લેક્ચર હશે એના આગલા દિવસે મેસેજ આવી જશે. જે દિવસે મેસેજ ના હોય, માની લો કે આજે રાત્રે મેસેજ નથી કે આવતીકાલે સેશન છે, તો નહીં હોય. જે દિવસે મેસેજ હશે આગલા દિવસનો એ દિવસે સમજવાનું કે સેશન હશે આપણું. ટાસ્ક ક્યારે થશે એનું મેં આપી દીધું. ઇવેલ્યુશન કઈ રીતે, બહુ બધા લોકોનો આ પ્રશ્ન હતો. તો હવે મિત્રો જુઓ, જીપીએસસી ની અંદર મારા પાસે જે અત્યારે લેટેસ્ટ બેચ છે એમાં હું તમને પ્રૂફ સાથે બતાવીશ. 441, એના પછી અત્યારે 3-4 એડમિશન કદાચ થયા છે, તો 444 જેટલા એડમિશન છે. તમે વિચાર કરો પીએસઆઈમાં સીસીમાં એનાથી કેટલા ગણો વધારે, કેમ કે એટલા બધા ફોર્મ ભરાવાના છે. તો એ વસ્તુ વિચારીને ચાલો કે હું એ વસ્તુ મારા જાતે તો કરી જ ના શકું, અને મને ટીમમાં અત્યાર સુધીમાં તકલીફ એવી પડી છે કે હું એમને કીધું હોય કે આ 5 વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે, અને એ લોકો પોતાની મેળે અમુક વસ્તુઓ બદલાવતા જતા હોય છે. બરોબર, હવે અનુભવ બાબતે ઘણા લોકો પાસ થઈને જતા રહ્યા છે, એમના પાસે સમય નથી. ઇંગ્લિશમાં તો આપણે પાસ આઉટ પાસે જ ચેક કરાવીએ છીએ, એસટીઓ મેડમ છે એ જ ચેક કરશે તમારા કોમ્પ્રિહેન્શનના અને પ્રેસીના અને ટ્રાન્સલેશનના જવાબો. બરાબર, તો બીજી વાત કરીએ ઇવેલ્યુશનની. તો ઇવેલ્યુશન હશે કઈ રીતે, તો તમે જ્યારે ટાસ્ક આપણે શરૂઆત કરીએ અઠવાડિયા 10 દિવસ પછી, તો ગ્રુપમાં આપણે ક્વેશ્ચન મૂકીશું અથવા એપ્લિકેશનમાં મૂકીશું. તમે જવાબ મૂકશો ગ્રુપમાં. 5 થી 7 લોકોના જવાબો ચેક કરીને આપણે ગ્રુપમાં નાખીશું, કે જેથી ચેક કરેલા તમે જોઈ અને તમારા સાથે કમ્પેર કરી શકો. હવે મારા પેપર ચેક કરેલા તમે જૂના ક્યાંક આપણી ચેનલમાં મૂકેલા હશે, જોજો. એટલું બધું ડિસ્ક્રિપ્ટિવલી હું ચેક કરીને મૂકતો હોઉં છું કે એક પણ ભૂલ બાકી ના રહે. એના પછી તમને એવું અહેસાસ થાય કે ભાઈ મારે ચેક કરાવવાના નામે મારે પૈસા ઘણા બધા આપવા છે, તો મને વ્યાજબી નથી લાગતું, પણ હું તમને આ રીતે કરાવીશ. બીજું, અહેવાલ લેખનના 10 થી 12 પ્રશ્નોની તમે પ્રેક્ટિસ કરી, તો હવે હું તમને જે કહું છું કે પાછળથી 20 પ્રશ્નોની પ્રેક્ટિસ કરાવવાનો છું, એ જ પ્રશ્નોની પ્રેક્ટિસ કરાવવાનો છું, અને એ લેવલના જ પ્રશ્નો તમને અત્યારે લખવા પણ આપીશું, અને એ વખતે સેશનમાં ડિસ્કસ પણ થઈ જાય. એટલે કોઈ વસ્તુ બાકી નહીં રહે. જેટલી પણ વસ્તુ છે એકદમ ફૂલ પ્રૂફ આયોજન છે આપણું. અને છેલ્લું, ઓફલાઈન મેન્ટરશિપ ક્યારથી, તો જ્યારે અત્યારે કલાકના લેક્ચર હોય ત્યારે આપણે એનાથી અવોઇડ કરીશું, કારણ કે તમને આવવાનું વ્યવહારે લાગે કે ના લાગે એની ચર્ચા પછી કરીએ. અત્યારે ઓફલાઈન માટેની જાણકારી આપણે નજીકના ભવિષ્યમાં આપી દઈશું. ફાયદો છે ઓફલાઈનનો, નથી એવું નથી. ઓફલાઈનનો ફાયદો સેમ, તમે આ જ લેક્ચર ઓફલાઈન પણ જોતા હો અને ઓનલાઈન પણ જોતા હો, બંનેમાં ફરક એટલો કે આમાં તમારે ફરજિયાતપણે જવાબ આપવો પડે. ઘણી જગ્યાએ એવું થાય કે જવાબ ના આવડતો હોય ને તમે મોઢા સામે મારા જોઈ રહ્યા હોય, હું તમારા સામે જોઉં, એક શરમની રીતે તમારું મગજ વિચારે કે ના ભાઈ સાહેબે જોયું છે આમે, તો મારે જવાબ તો બોલવો જોઈએ. અને ઓફલાઈનમાં ઓબ્વિયસ વસ્તુ છે કે તમારું જે મગજ છે થોડુંક વધારે એક્ટિવલી કામ કરતું હોય ઓનલાઈન કરતા. તો ઓફલાઈન માટે જે પ્રોસેસ છે તો મૂકેલી જ છે. એની અંદર તમારે જે પ્રોસેસ કરવાની છે અંદર 500 રૂપિયા એડ કરીને, એ કેવું છે, એસી આ છે તે છે બિલ, એ બધું તો ઠીક, પણ એક વ્યવસ્થા જળવાય કે તમે આજે આવ્યા છો તો બીજા દિવસે આવવા માટે ઈચ્છા થાય કે ભાઈ આજના સેશનમાં આપણે 50 રૂપિયા ઓફલાઈન આપ્યા છે, તો બરોબર ચાની કિટલી પર બેસવા કરતા અહીંયા આપ્યા છે, તો કંઈક એનો લાભ ઉઠાઈએ. એના માટે 500 રૂપિયા કંઈ બહુ મોટી વેલ્યુ નહીં ઓફલાઈન માટે. ઓકે, હવે કોઈ તમારા પ્રશ્નો હોય તો લઈએ, અને બાકીના પ્રશ્નો આપણે નવા સેશનમાં લઈશું. સર એપ લોગિનનો પ્રોબ્લેમ છે, ટેલિગ્રામમાં મેસેજ કરજો. હા હેલો સર. હા સર, હું ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો છું અને ગુજરાતી લખવામાં એટલે હેન્ડરાઇટિંગ એવી બધી સારી નથી, તો કેટલી એમ થોડો ખરાબ હોય તો ચાલે કે નહીં? જુઓ કેવું છે, આપણે ટોપિક પરથી જ કદાચ ભટકી ગયા. તો કેવું છે, એક લેવલ સુધી તો વંચાવવું જોઈએ, વંચાવવું તો જોઈએ જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ સારા લખાણના માર્ક્સ મળતા હોય છે, તમને દુઃખ સાથે કહું છું. કેમ કે જ્યારે હું આટલા બધા કમસે કમ 5000 જવાબો જોયા હશે, તો મારા સામે જ્યારે 2 કોપી આવે એમાંથી એક સારા અક્ષરવાળી કોપી હોય ને, તો હું પહેલા એને પિક કરવાનું પસંદ કરીશ. એટલું તો સાયકોલોજીમાં ફરક હોય. પણ મેં જે તમને કીધું કે હું તમને એટલા સક્ષમ બનાવી દઈશ કે તમારું ગુજરાતી એવું હોય, તમે લખાણી રીતે હોય, થોડુંક સાયકોલોજીની રીતે વિચાર્યું હોય, એવું બધું કર્યું હશે,
એટલે એને તમે શું કરી શકો, એ જે અક્ષરવાળું ફેક્ટર છે ને એને તમે ઘણું બધા અંશે નાબૂદ કરી શકશો, એટલી હું તમને ગેરંટી આપું છું. બાકી અક્ષર સારા લાવવાનો પ્રયત્ન કરજો, તમારા પાસે હજી એ સમય છે. એટલા માટે જ ગાંધીજીએ કીધું હતું કે ખરાબ અક્ષરે અધૂરી કેળવણીની નિશાની છે. ખોટું ના લગાડતા, પણ સુધારો કરવાનો પ્રયત્ન કરજો. ચલો, મને લાગે છે હવે આપણું કઈ સેશન આજે છે હવે સીધું અઠવાડિયા પછી નથી લેવાનું છે, તો આપણે એની ચર્ચા હવે નેક્સ્ટ સેશનમાં કરીશું. આજે કેવી મજા આવી, શું થયું, એ આપણે મેસેજ મને કરવું હોય તો કરી શકો છો. એક બે સેશન હજી પણ આપણે ડેમો લેક્ચર વાળા છીએ આજે અત્યારે, તો એમના માટે કહી દઉં કે જુઓ, ડેમો લેક્ચર તો હજી 2-3 રાખીશું, કોઈ વાંધો નહીં. એ ગ્રુપમાં તમે છો ને, એ પેઇડ વાળાનું જ ગ્રુપ છે, તમને એમાંથી રિમૂવ કરીશું ધીમે ધીમે. એટલે તમને મતલબ જે મિત્રોએ પેમેન્ટ નથી કર્યું એમને રિમૂવ કરીશું. ત્યાં સુધી રહો અંદર, જુઓ, અને જ્યારે ઈચ્છા થાય ત્યારે પરચેસ કરજો, મને કોઈ વાંધો નથી. હું પૂરેપૂરો પારદર્શી માણસ છું. એવું નથી કે ભાઈ આજે ગજબનું તૈયાર કરીને આવ્યો હતો એટલે તમને શું કહેવાય લૂંટી લેવાના, એવું નથી. હજી 4-5 સેશન, 2-3 સેશન આપણે રાખીશું, જ્યાં સુધી ટીમ નક્કી કરે ત્યાં સુધી. બધામાં મારો સ્ટેક ના હોય એમ કે હું જ નિર્ણય લઉં, મિત્ર ટીમ લેતી હોય નિર્ણય. ચલો, મારી ગણતરી એવી છે કે હું તમને 2.5 મહિનાની અંદર આ પતાવી દઉં. જો પતાવવું હોય તો તમને પહેલા જ કીધું ને, પતી જશે, પણ હું એવી ગણતરી રાખું છું કે 2-2.5 મહિનામાં આપણે પૂરો કરીએ. એના પછી ખાલી આપણે જે જીએસ વાળા કીધા ને, શું કહેવાય, ધીમે ધીમે ન્યૂઝપેપર વાળા ને બધા સેશન ચાલુ રહેશે. નિબંધ વાળા અઠવાડિયામાં એક જ વખત મળીએ નિબંધ માટે, 10-15 દિવસે એકવાર પેલા ન્યૂઝપેપર માટે મળીએ. 1 વર્ષની વેલિડિટી છે તમારા એપ્લિકેશનની. આપણે તમે સામે જેટલો રિસ્પોન્સ આપશો એટલા લાંબા સમય સુધી આપણે રહેશું જોડે. અને 2 થી 3 મહિનાની અંદર તો આપણે આ 100 નિબંધ કીધા, 100 નિબંધ બધું પૂરું કરીને ચાલશું આપણે. ઓફલાઈન નું થોડુંક અમે આપીશું જાણકારી. હવે કેવું છે, લેક્ચર અઠવાડિયામાં કીધા ને આપણે 2 થી 3, તો 3 ની ગણતરી રાખો, 3 થી વધારે નહીં રાખીએ, તો 3 ની ગણતરી રાખો. 3 મહિના સુધી એટલા લેક્ચર આવશે, એટલા તમારા માટે ઇનફ હશે. એના પછી કહું છું ને કે 3 મહિના પછી તમે જેટલો જુસ્સો બતાવશો એટલા લેક્ચર આપણે આગળ કન્ટિન્યુ રાખીશું, જેથી તમને તમારો જે લેંગ્વેજ પ્રત્યેનો ટચ છે એ ટચ જવા નહીં દો. હા, શું એ પ્રોસેસ બધી જે છે ને, આપણે પેલી ફૂલ ડિટેલ પીડીએફ છે ને એની અંદર લખેલી છે, એક વખત ખાલી નજર મારી લેજો. મેં આજે સીસી નો કોર્સ લીધો છે. જે મિત્રોને હવે કોઈ પ્રશ્નો ના હોય એ છૂટા પડવા હોય તો પડી શકો છો. થેન્ક યુ તમારા મને સાંભળવા માટે. કલાક કીધું હતું તો 1.5 કલાક સહન કર્યો એના માટે. હવે જે પ્રશ્નો, હા, એક જણ બોલશો તો વધારે મજા આવશે. હા, હેન્ડ રેઝ કરવાનું કરો. એક જણ હેન્ડ રેઝ કરીએ અને હું તમને કહું કે આ વ્યક્તિ પ્રશ્ન પૂછી લો, તો આપણે જલ્દી પૂરું થશે. લેક્ચર ક્યારથી સ્ટાર્ટ થશે? આ થઈ ગયા આજે લેક્ચર ચાલુ. હવે કઈ નવેસરથી એનું કઈ જાહેરાત નહીં થાય. આ ચાલુ થઈ ગયા. અઠવાડિયામાં 3 દિવસ લેક્ચર હશે જ હવે આજથી જ. જીએસ નું શું? જીએસ માટે આઈ એમ નોટ રિસ્પોન્સિબલ. દીક્ષિતભાઈ બોલજો પ્રશ્ન તમારો. હા, તમે મેસેજ કરજો. હું તમને જે ટેલિગ્રામ નંબર આપેલો છે ને 9327 વાળો, એના ઉપર મેસેજ કરજો. તમને જે બાકીના થતા હશે એપ ચાર્જીસ ને બધું બાદ કરતા તમને કૂપન મોકલી આપશે. ટાઈમ કઈ રીતનો હશે? ટાઈમ આપણો સાંજનો હશે 6 થી 8 નો. બોલો ધર્મેન્દ્રસિંહ. હા, બોલો બોલો. ઓકે, હા, એટલે એના માટે જ તમને કહું છું કે હવે જ્યારે નેક્સ્ટ સેશન હશે ને આપણું, એ ન્યૂઝપેપર ઉપર જ છે કે એમાંથી કઈ વસ્તુ ધ્યાન રાખવી. આપણે ખાલી એમાંથી એક જ વસ્તુ લેવાની છે, 30 માર્ક્સનો નિબંધ.
બાકી એમાંથી કશું જ આપણા કામનું નથી. એક પણ ફોર્મેટ આપણા જેટલા છે એટલી જ તૈયારી કરવાની. તો 30 માર્ક્સના નિબંધ માટે આપણે શું કરવાનું, એને ગુજરાતી કઈ રીતે સુધારવાનું, એ બધું આપણે ન્યૂઝપેપરનું એક અલગથી 1 કલાકનું સેશન રાખીશું. ચિંતા છોડી દો બેન, જ્યારે ન્યૂઝપેપરનું સેશન લઈએ ને એ દિવસે આપણે એડિટોરિયલ વાંચવું, તો સંદેશનો વાંચવો કે દિવ્ય ભાસ્કરનો વાંચવો કે ગુજરાત સમાચારનો વાંચવો, એટલે સુધી હું તમને મારી જાતે પહેલા બધાનું એનાલિસિસ કરેલું છે. કેમ કે જે આપણે પેલી ચેનલમાં મુકાતું હોય છે ને એ ન્યૂઝપેપર હું જ કરું છું દરરોજ હાઇલાઇટ. કારણ શું છે, મારે એના ઉપર સેશન કન્ડક્ટ કરવાના હોય છે, એટલે એ હું જાતે જ કરતો હોઉં છું, એટલે એની ચિંતા છોડી દો. બીજું, આજે રાત્રે 11:59 સુધી, કેમ કે મારા મત મુજબ મારું હવે ટેસ્ટ તમારે લેવો હોય તો ટેસ્ટ ડ્રાઈવ લેવાઈ ગઈ છે. હવે વધારે કઈ જરૂર હોય તો પછી માફ કરજો. ચલો ત્યારે આજનું સેશન પૂરું કરીએ છીએ. હવે જે પણ પ્રશ્નો હોય તમે ટેલિગ્રામમાં પૂછી લેજો, હું તમને ચોક્કસપણે જવાબ આપીશ. થેન્ક યુ વેરી મચ. આભાર.